સાદા કપડા એમને આ પદ છે ને એટલે એમનો અભ્યાસ એટલે આ ડાયરી કંઈક આવી હશે તેનો ઉપયોગ કેવો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. કોઈ કે આપી ડાયરી, આપણે ડાયરીનો ઉપયોગ આપણે જાણીએ આપણે કેવી રીતે બધા કરતા હોઈએ. જુઓ, પોતાની ચીવડથી પોતાની હાથે બધું લખી દીધું છે. આમાં શ્રીબંધના પદોના બધી જ હતા પદો, પોતાની હાથે એક એક પદ પાછું એને ઇન્ડેક્સ સુધી આપ્યું. તો એમાં કેટલો લાભ થાય, છાપેલું વાંચે બધો લાભ થાય. એ જ આપણે હાથે લખીએ ને ત્યારે જોજો તમને કેટલો ફાયદો થાય છે. શું છે આ પદ? શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો. એટલે શું અમીન સાહેબ કહો, તમે કોઈ દ્રષ્ટાંત આપો છો ને કઈક જોયા આમ તે તેમ એવું બધું? એટલે જ્ઞાની પુરુષની કૃપાથી આપણે આ શુદ્ધાત્મા થઈ ગયા છે. હવે બધામાં પણ શું જોવાનું? શુદ્ધાત્મા જોવાનું એમ. અને સાંજે સુતી વખતે પેલો પ્રયોગ ગોઠવાયો ને બરાબર એની અંદર એ પ્રમાણે, એટલે સવારે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એવું અંદરથી એની મેળ સ્ફુરણ થયા કરે એમ. અને બધામાં શુદ્ધાત્મા જોવાના. એટલે એક જોશો શુદ્ધ શું કે જોશો જોયા સારા તો થયા બનેવી, અને જોયા શુદ્ધાત્મા તો થયા પરમાત્મા. ખરું જ નહીં. વ્યવહાર તો વ્યવહાર જ છે, વ્યવહાર કઈ નથી કે વ્યવહાર જોડે ઝઘડવાનું થોડું છે. ના 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 ના. એટલે કે છે શુદ્ધાત્મા એટલે શું? એઝ યુ સી સો યુ લર્ન. આમાં તો લર્નિંગ ની વાત થઈ, એ તો વ્યવહારની વાત થઈ. આ તો એ તો બધાને માટે, છોકરાઓ છે જેવું જેવું શીખી જશે. શું એટલે અહીંયા થવાની એટલે શું કે આપણે થઈ ગયા છીએ શુદ્ધાત્મા, એટલે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. હવે દ્રષ્ટિ ફિટ થઈ અને દ્રષ્ટિએ કરીને સભાનતામાં આવી ગયા આપણા પોતાના સ્વરૂપની. પોતાના સ્વરૂપની સભાનતા થઈ ગઈ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જે સ્વરૂપ જાણી નહોતું એનાથી અનંત દુઃખ પામ્યો. સમજાવ્યું તે પદ નમો. એટલે શું કહ્યું કે હે સદગુરુદેવ, આપણે જે સમજાવ્યું આપે એ આપને હું નમન કરું છું, શ્રી સદગુરુ ભગવાન. અને પછી આખી આત્મસ્તુતિ લખી અને પોતાના હસ્તાક્ષર લખાઈ ગઈ. અને અંબાલાલભાઈને કહ્યું કે આની 3 કોપીઓ કરજો. એમની ઓરિજિનલ પ્રત તો રહી પોતાના હસ્તાક્ષર નહીં, પણ 3 કોપીઓ કરજો. એક તમારા માટે, એક મુનિ માટે એટલે લઘુરાજ સ્વામી માટે, અને એક સૌભાગભાઈને, 3ને. અને કડક આજ્ઞા આ બીજા કોઈની પાસે જવી ના જોઈએ. હવે યોગાની યોગ મુનિ પાસેથી ગઈ કે અંબાલાલની પાસે, કોઈની પાસે ગઈ ખરી. અને ગઈ એટલે વાત બધા ખૂબ ગમે તો બહુ જ ને. આ તો જ્ઞાની પુરુષનું છે. આ કાળમાં એક અદભુત શાસ્ત્ર રચેલું, આત્મસિદ્ધિ શાસ્ત્ર. વ્યવહારમાં તો અધ્યાત્મ શાસ્ત્ર. અને એ શ્રીમંતને ખબર પડી ત્યારે જયારે ભેગા થયા અને યોગ આવ્યો ત્યારે પૂછ્યું કે આ શું બન્યું તું, આ બહાર કેવી રીતે ગયું? આવું થયું ને એમ અમે તમને આજ્ઞા કરી હતી ને, મારી પાસે બહુ પડ્યા, શું કરું કે છે. આજ્ઞા એટલે આજ્ઞા, આજ્ઞા એટલે આજ્ઞા. શું એટલે લક્ષ્મણજી ફર્સ્ટ ક્લાસ લક્ષ્મણ રેખા દોરી ગયા. તે જાણે કે પેલો બહુ વહમો છે વિદ્યાધર. વિદ્યાધર એટલે શું? વિદ્યાને ધારણ કરનારો. એ રાવણ બહુ મોટા વિદ્યાધર હતા. વિદ્યા એટલે સાયન્ટિસ્ટ. એને ટેકનિકલ વર્લ્ડમાં વિદ્યાધર કે છે. વિદ્યા મીન્સ જે આ બધી વિદ્યાઓ છે ને સાયન્સની, એ વિદ્યાના ધારણ કરનારા હતા એ બધા, એટલે વિદ્યાધર કહેવાય. આપણા હ્યુમન સોસાયટીમાં એ ટોપ સાયન્ટિસ્ટ લોકો ઓર્ડિનરી લેવલથી બધા પોતાની રીતે જ રહે હંમેશા. એટલે એ તો સારામાં સારી જગ્યાઓ એવી જગ્યાએ રહે કે ઓર્ડિનરી મનુષ્યો રહી ના શકે એવી રીતે. સમજ્યું? એટલે તો રાવણને લંકા સોનાની બનાવી હતી, સોનાની. તો જોયું કે હવે આ ગયા છે પણ મારે જવાનું થયું, બૂમ પાડે છે, આ તો જવું તો પડશે ભાઈ ને કઈ, એટલે હું તમને રક્ષણ મૂકીને જઉં છું. લક્ષ્મણ એવા જ વિદ્યાવાળા હતા. એવી જબરદસ્ત એમને લક્ષ્મણ રેખા દોરી કે આને બહાર ના નીકળશું, આમાં કોઈ પ્રવેશ નહીં કરી શકે. શું થાય? એનો વિદ્યાધર બહુ સમજી ગયો. જવાય ઔરંગાય જ નહીં ને, ઔરંગાય તો બરી ભસ્મ થઈ જાય તો ના ઓળંગી શકાય. અને એવું હતું. હા, આ કલ્પનાઓ નથી, આ બધું બનશે, કલ્પના નથી. આ તો એવી કળા શું કરવું?
તો બહારથી ગયા, ના પેસ્યું એટલે ધીમે ધીમે ગયા એટલે પથ્થર વેશ બાંધી નાખ્યો એટલે બ્રાહ્મણ થઈ ગયા પાછા. થાય કે ના થાય? ભલે ને ફર્સ્ટ ક્લાસ એવું મોડું હા એક ઉડાડી નાખીને થોડી ચોટલી રાખી દઈએ. સમજાય ને? એટલે સુલેમાનના સુરજદાસજી થઈ જાય ના કરી? સુલેમાન પણ સુરજદાસજી અને સ્વામી થઈ જાય કે કઈ થઈ જાય અને એ અલગ નિરંજન કરે બધા ખુશ થઈ જાય તો એ મોટા જય બાપજી કરીને જઈ કરી તું બને કે ના બને? કોને શું ના તે બ્રાહ્મણો હવે નિયમ ત્યાં તો બધો પછી બધા ભિક્ષા માંગે. હા આવું આમ ધરો નથી નાખીશ પણ એ જાણે ઉપરથી નાખે એટલે વરંદોયું નથી એટલે એનો કઈ અર્થ જ નહીં કે અમે સાધુ અમે નજીક ના આવી શકીએ કે અમારાથી બહાર ના નીકળાય ઔરંગાય નહીં. તમે એવો ખબર છે ના વાંધો નહીં તમે તમે થોડુંક જ એક પગ કરી આમ કરીને જ આપી દેજો. એક જ પગ બહાર નીકળવાનું નથી કે સમજી ગયા હા બહાર તો ક્યાંથી નીકળી કહેવાય એમ તો જરાક પગ મૂકીને ટચ થાય છે ને એટલે તો રંગાઈ ગઈ અને આમ આપવા જાય છે ટચ થઈ ને એની પણ વિદ્યા હતી વાર લાગે ઉપાડી લીધા. શું થયું? ઉપાડી લીધા. એટલે હવે આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં રિયલ સ્વરૂપે બેસવાનું નહીં. શું કહ્યું? બોલો ને. રિયલ સ્વરૂપે બેસવાનું નહીં. લક્ષ્મણ રેખા આવી ગઈ. રિલેટિવ આપણું આ નામધારી દેહ અને તેની દેહ રિલેટિવ નામધારી દેહ અને અહીંયા બેસો તો અને રિયલી હું શુદ્ધ આત્મા બે લાઈન ઓફ ડિમાર્કેશન કરી નાખી. ચંદ્રકાંતભાઈ શું કર્યું? બિલકુલ લક્ષ્મણ રેખા. કઈ લક્ષ્મણ રેખા નહીં લાઈન ઓફ ડિમાર્કેશન થઈ ગઈ હા જરૂર કે આ નામધારી અને એનું ફિલ્ડ અને હું મારું સ્વ સ્વરૂપ આત્મ સ્વરૂપ હું શુદ્ધ આત્મા છું. શું એ મારું ફિલ્ડ. તો મારા ફિલ્ડના મારા ગુણો અને મારો બગીચો અને આ નામધારીના ફિલ્ડનો નામધારીનો બગીચો એ જોડે જોડે છે. મારી ક્યાં જવાનો ચીપકેલો છે તે મન વચન કાયા એને એક નંબરની ફાઇલ સાથે કહી કે વર્ગણ છે. શું છે? ચંદ્રકાંતભાઈ પોતાને કહેવાય વર્ગણ તો બધું બહાર કઈ કહી ગયું એને કહેવાય. કોઈ પેસી ગયું છે ગાળા કાઢવા લાગે છે કઈ હા હતા એ નથી કઈ જુદું જુદું બોલે છે એટલે કશું પેસું જ કઈ સ્પિરિટ કે છે એવું વાર બાર કહેતા હશે ને લોકો. તમને નથી સાંભળ્યું? આપડે વાત કરીએ ને આ વર્ગણ એટલે શું છે? કાર્મણ વર્ગણાઓ છે. આ બધી ઉદ્ગલ કાર્મણ વર્ગણાઓથી ખીચો ખીચ આખું બ્રહ્માંડ પડેલું છે. કાર્મણ વર્ગણાઓ એટલે કર્મને યોગ્ય રિલેટિવ મટીરિયલ ઉદ્ગલ સ્કંદો એવા પ્રકારના છે એના ઓરિજિનલ સ્વભાવમાં કે જે જો એમાં વિભાવનો ચાર્જ થાય એટલે વિકલ્પ સ્વરૂપ ચાર્જ થતાની સાથે એ આખું અંદર સરથી અંદર થઈ જાય. એટલે શરીર કેવું છે કે એક બાજુથી મન વચન કાયાની 3 બેટરી ડિસ્ચાર્જ થતી જાય છે અને બીજી બાજુથી ભાન નથી હું કોણ છું એટલે દેહ તે જ હું. એટલે દેહમાં આત્મા બુદ્ધિના હિસાબે જયારે ક્રોધ કરે બહુ ધ્રુજે ને જેમ દેહ કંપાયમાન થાય તેમ આત્માની પોતે અકંપ છે છતાં પણ એમના બહારના ભાગમાં એટલું કંપાન થાય છે કે એનાથી એ કંપાયમાનની સ્થિતિ પાછી પેલી માનેલી છે રોંગ બિલીફની હા અને એમાં એના કારણે અંદર બહારના પરમાણુઓ મોલિક્યુલ સક થાય છે અંદર અને એને ચાર્જ લાગી જાય છે અને ચાર્જ લઈને અંદર લોસ થઈ જાય છે અને એ કોઝલ સ્વરૂપ એનાથી કોઝલ બોડી તૈયાર થાય છે. એટલે કોઝલ મન વચન કાયાની 3 બેટરીઓ તૈયાર થતી જાય છે અને ઇફેક્ટ મન વચન કાયાની બોડી 3 બેટરીઓ ડિસ્ચાર્જ થતી જાય છે. એક બાજુ ડિસ્ચાર્જ થતી જાય છે બીજી બાજુ ચાર્જ થાય છે. ચાર્જ ડિસ્ચાર્જ કોઝ ઇફેક્ટ. આમાં બિગિનિંગ કઈ આવી? કઈ બિગિનિંગ આવી? એન્ડ ક્યાં આવ્યો? હા હવે આવી ગયો આપણો કોઝિસ બંધ કરાવી આપ્યા તમારા બધા કમ્પ્લીટ કરાવી આપ્યા છે. આ શબ્દોની રમત નથી ચંદ્રકાંતભાઈ સમજાયું ને? આમાં એક દશાએ કરીને આ કામ કર્યું છે
આ તો મહેનત બધી અમારી છે, મફતમાં તમે લઈ ગયા છો બધા. હા કે પણ હવે હું બીજું નથી કહેતો, પણ આટલી આજ્ઞા પાડજો તો હું તમારો બંધાઈલો જાઓ, અને તમારો પહેલો મોક્ષ અને પછી મારો. તમને એમ લાગે છે કે આ શું કપોળ કલ્પિત બધી વાતો ગમે તેમ કરીને આપણને ફસાવે છે. નહીં, રિસ્પોન્સિબલ. શું કહ્યું? અને ત્યાં સુધી આજ્ઞા પાડવાનો પાકું નિશ્ચય રાખજો. કદાચ તમારે વ્યવહારમાંથી કંઈક વાપરી લેવું હોય તો એ શુદ્ધાત્મા ભગવાન જરા ઈચ્છાથી જ વાપરી લો છે એમ કરીને વાપરજો. જાઓ, તમને દોષ નહીં બંધાય કે જાઓ, પણ રજા નહીં વાપરજો. બા એમ એમ આપણે રજા લીધા વગર એટલું કરજો. તો તમે જવાબદાર નહીં રહો. તો ભાઈ થાય તો ચોરી કરવાની ટેવ પડી હોય તો એકદમ તો જતી રહી ના પરિગ્રહ સ્વાદ બહુ હોય અને તમને આખો અપરિગ્રહ શુદ્ધાત્મા આપ્યો પણ એકદમ થોડા અપરિગ્રહી થવાય છે. ચંદ્રકાંતભાઈ હે એ તો હવે શું છે, સર્વસંગ પરિત્યાગ નું બીજ પડ્યું. આ શું થયું? બીજ પડ્યું. શાનું? જે કૃપાળુદેવ ભાવના કરી હતી શ્રીમદે, હા તમને આપી દીધી. અપૂર્વ અવસર કેવો ક્યારે આવશે એમાં તો ભાવના છે. આ તો પ્રાપ્તિ થઈ તમને. જસુભાઈ સાહેબ પછી અપૂર્વ અવસર એવો દાદા આવી ગયો. પછી એ જ પદ પાછું આ રીતે લખ્યું. એમનો સ્વાદ આવ્યા પછી લખ્યું. એમને આવી ગયો છે દાદા. હવે તો ના આવે ત્યાંથી ભાવના કરવી પડે. ભાવે ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એ લઘુરાજ સ્વામી ને આપ્યું હતું પેલી મોટી ઉંમર ને સાધુ હતા છતાં એમને બહુ પજો કરતું હતું. એટલે કે તમે મુનિ આ ભાવ્યા કરજો. એટલે ચિત્રપટ એમના હસ્તાક્ષર લખ્યા કરું. આજે કલાક ગાય કે 24 કલાકનું કરે. શું વળે કે દવા 3 વખત હલાવીને પીવી, દવા 3 વખત હલાવીને પીવી. બસ આમ વાંચા જ કરવાનું, હલાવવાની નહીં ને પીવાની નહીં. આવું થઈ જાય છે. લખ્યું એને એવું એવું તમે કહો છો કે બધા એમ જ કહું છું, પણ એ પી જાય છે દવા. આપી તો બાર સારું. આવું થાય છે બધું. આ ક્રિયાઓનું આવું છે. ચંદ્રકાંતભાઈ વાત સમજાય છે આપને બહુ. એટલે હવે આપણે આ છૂટા પડ્યા અને લક્ષ્મણ રેખા લાઈન ઓફ ડિમાર્કેશન થઈ ગઈ કે રિલેટિવ ફિલ્ડ અને રિલેટિવ એના ગુણો આ પ્રકૃતિના અને મારું રિયલ સ્વરૂપ શુદ્ધાત્મ સ્વરૂપ અને મારું આ પોતાનું સ્વક્ષેત્ર કયું અને આ પર ક્ષેત્ર. સ્વ ને પર એક વેદાંકન થઈ ગયું આખું અને રેખા પડી ગઈ આખી લક્ષ્મણ રેખા. એટલે હવે આપણે રિલેટિવને શું રિયલ સ્વરૂપમાં નહીં બોલાવવાનું, પણ રિયલ સ્વરૂપની પરવાનગી લઈને થોડું બહાર ફરી આવવાનું અને પછી પાછું આવતા રહેવાનું. એ તો મુશ્કેલી થઈ રણ થઈ જાય. પાછું જો પરવાનગી લીધા વગર રણ થઈ જાય. પાછું સીતાનું ના થયું રણ. રણ થયું એટલે શું કે ઘડી પર રિલેટિવ રિયલ મને સ્વરૂપે મનાઈ ગયું એટલું જરાક કાચું પડી જશે પાછું. અને ખબર તો પડે ને ના પડે આગળ રહે કઈ તરત જ પાછું રિયલ સ્વરૂપે આપણી પોતાની અંદર પ્રતિક્રમણ કરી દેવાનું. વા નહીં કરવાની. એટલે માહિર ભગવાનનું પ્રતિક્રમણમાં મૂક્યા છે. હવે એક્ઝેક્ટ એમની હાજરીમાં ગણધર દેવોની હાજરીમાં જે પ્રતિક્રમણો થતા હતા એ પ્રતિક્રમણો થશે તમને. ચંદ્રકાંત સમજાયું? આ કોઈ હોય નહીં સાહેબ. આ તો ભાવથી મહારાજ સાહેબોને એમાં પ્રતિક્રમણ કરાવે ને એને પડકમનું કહે છે. આ પડકમનું કોઈ જાણતું નથી. તો એ શું સાહેબ ને પૂછ્યા તારે ખબર પડશે. તો સાહેબ પાછા શાસ્ત્રમાંથી કે ગુરુની પછી ગોરાણી થઈ ગયેલું ને, ગુરુની ઉપરથી ગોરાણી અને રસોઈને બધો સંસ્કાર કરવો પડે. સંસ્કાર એટલે કલ્ચર. રસો હોય તો વેલ ડાયજેસ્ટ થાય અને એના તત્વો છૂટા પડી અને શરીરને કામ થાય. એટલે વઘારનું કિંમત તો સંસ્કાર ઉપરથી છમકાર થઈ ગયો. એટલે છમકાર બોલાવો કે છે. છમ બોલે ને છમકાર. છમકાર પરથી પછી વઘાર થઈ ગયો. વઘાર આવું બધું છે આપણું આ. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ એનું ડિમાર્કેશન લાઈન ઓફ ડિમાર્કેશન એ. એટલે હવે આપણે શુદ્ધાત્મા ભાનમાં આવી ગયા, કોન્શિયસ થઈ ગયા. એટલે શુદ્ધાત્માના સભાનતાએ કરીને વ્યવહારનો જે ભાગ છે એ આગળના અજ્ઞાન ભાવ જે પૂરેલા હતા ત્યાં આગળ એ આખી જીવન દરમિયાન એ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. એટલે એના ચડેલા ફેર હજુ એનાથી ફૂદડીઓ ફરેલી જ બહુ આગળ એનું હજુ બધા લાગશે ફેર થોડાક. આમ કેમ થાય છે મને એવું થશે તમને.
એ ચડેલા ફેર છે બધા, પણ એ ફેર છે બધા. હવે બાજુમાં આવી ગયા, તમે શુદ્ધાત્માના સ્થિર થઈ ગયા, એટલે પેલા ફૂદડી વાળું લાગશે તમને, તે મીઠું હશે તો ત્યાં ફૂદડી નહીં લાગે, પણ હરખું ગમતું નહીં આવે ને ત્યારે ફૂદડી જેવું લાગશે. આ શું ફેર કેમ ચડે છે મને, આમ ગોળ ગોળ કેમ કેમ કરે છે? પણ હવે ગોળ નથી, હવે તમે સેન્ટરમાં બેસી ગયા છો ચંદ્રકાંતભાઈ, સમજાયું ને? એટલે હવે આપણે ખાસ કરીને એ શુદ્ધાત્મા ભાનમાં આવ્યા, એટલે ભાનમાં સ્ટેબલ થઈ જવા માટે, એટલે કે શુદ્ધાત્મા થઈ જવા માટે રિયલ વ્યૂ પોઈન્ટ થી બધે રિલેટિવ જોઈ, અને રિલેટિવ તો આંખોથી દેખાઈ જશે, અને તરત આપણી રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા નિહાળી લેવાના દિવ્ય દ્રષ્ટિથી. એ દિવ્ય નિહાળ મૂકે છે, એને દિવ્ય નિહાળ મૂકે છે, દિવ્ય નયનો. સમજાયું ને? અજીતનાથ ભગવાનની સામે આનંદગંજી સાહેબે કહ્યું કે ભગવાન આપ અજીતનાથ છો, ક્રોધ માન માયા લોભ આખું વર્લ્ડ જેને જીતી ના શકે એવા અજીત કહેવાય, એવા કોઈની તાકાત નહીં કે જીતી શકાય એવા આપનું નામ અજીતનાથ, અને અજીત એવા ક્રોધ માન એ જીત તમારા એને જીતી લીધા. તમે કોઈનાથી ના જીતા, આખા વર્લ્ડમાં એ જીતી લીધા. તે નામ તો સાર્થક થયું, તમે પુરુષ છો, પુરુષ દેહ સાર્થક થયો, અને અજીતનાથ બધી રીતે સાર્થક. જયારે મને તો આટલો મોટો આચાર્ય ગણે છે, કેટલી બધી બહુ વૃદ્ધિઓ હતી એમને, જબરી વૃદ્ધિઓ, અને અમુક સિદ્ધિ પણ હતી. આનંદગંજી બહુ મોટા થઈ ગયા 200-300 વર્ષ પર, છતાં હું કઈ નથી, બચ્ચા જેવા હતા. અને એમને ભગવાનને કહે છે કે જે નયનોએ કરીને મોક્ષ માર્ગ આપણે જોઈએ, આપણે નજરાય, અને નજરાય તો આપણે માર્ગ ઉપર આપણે જઈ શકીએ. આપણે મોટર વે પર આવીએ નહીં અને ખોરાખોર કર્યા કરીએ ત્યાં હું સીધા કેમ કરીને જઈ શકાય? ના જવાય. એટલે મોક્ષ માર્ગ, એટલે એના માટે તો એ દ્રષ્ટિ જોઈએ, એ દ્રષ્ટિ છે નહીં. અને અમે આ લોકો મોટા આચાર્ય માને છે ખરા, પણ અમારી નબળીઓ અમે જાણીએ છીએ. આવું આટલા સમર્થ આચાર્ય પુરુષ કહે છે, બોલો, સમજ્યા ને? સમર્થ આચાર્ય પુરુષ એટલે અમને એ દિવ્ય નયનનો વિયોગ છે કે છે. શું કહ્યું અમને? દિવ્ય નયન. પણ અમને આપના પર એટલી આસ્થા છે કે અર્ધ પૂતગલ પરાવર્ત, એટલે પાછા બીજા અડધા ચક્રમાં આવશું ને. હવે તો આ કાળ આપડતો થઈ ગયો, હવે શું કરવાના? એટલે આ કાળ જશે, સનરાઈઝ થશે, અને પાછો પેલો આરો આવશે, ત્યારે મળશું અને દર્શન કરીને અમે જરૂર નીકળી જવાના. અમારી આસ્થા એટલી મજબૂત છે, એટલું એમને બહુ કર્યું. તો આ મળ્યું આપણને ચંદ્રકાંતભાઈ, બહુ મોટી વસ્તુ મળી છે હાથમાં. ઓહો, વેલ્યુ ના મુકાય એટલો મોટો હીરો આવ્યો છે. અને તમે બધા બહુ સમજદાર છો, બહુ સારી રીતે સાચવી જાઓ, તો અમને પૂરી ખાતરી છે. સારી રીતે સાચવી જાઓ બધા. અમને બહુ આનંદ છે કે તમે જ્યાં આગળ આજે કિંમત હોય ને, આફ્રિકાથી આવ્યા છો, એટલે જો ઇન્ડિયામાં જલ્દી ના સચવાયા, એટલે બહુ જઈને પડ્યા બધા ત્યાં. કેવા માથા, બધા બહુ ભારે માથા પાછા. આફ્રિકાથી આવ્યા છે ને, કારણ કે એનું આ બધું છે. સારું છે ને, કશું જાણતા જ નથી. તમે થોડું જાણ્યું હશે ને? થોડું વાંચન થયું, પણ જેટલું વાંચન કરે ને એટલું બ્લન્ટનેસ આવે, એનો નિયમ છે. આ જાણતા નથી લોકો કે મનન તો કરવું, એનું જેટલું મનન કરે એ મન દુઃખતું થતું જાય. આ તો બધું બહુ સરસ ચિંતન કરવાથી અરે બહુ મુશ્કેલી થાય. પણ આ સાયન્સ છે આખું, આ તો વિતરાગોનું સાયન્સ છે. એ કેમ કરીને સમજાય? એની પાછળના ગૂઢ રહસ્ય ખુલ્લા થાય ને આપણને પોતાનો ધર્મ પ્રાપ્ત થઈ જાય, એને બધું સીધું થઈ જાય. નહીં તો બહુ મુશ્કેલી છે. એટલે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. દાદા એટલે આપણા શુદ્ધાત્મા ભગવાન, એ દાદા આવે. તમને ઇનડાયરેક્ટ નાખ્યા નથી, તમને ડાયરેક્ટ કરી દીધા છે. અંદર એમની શક્તિ, તમે પોતાની શક્તિ જ વાપરી અને આગળ વધવાનું છે. કોઈ જાતનું વચમાં કમિશન એજન્ટ રાખ્યા નથી. સાચું સમજો. એ તો કમિશન આપ્યો હોય તો નીકળી જશે. કમિશન આપતા 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 બધું ચાલી જશે. એવું ના થાય? એકદમ બહુ અંકિત ધંધા કરેલા બધા. બાકી ધર્મમાં વેપાર હોતો હશે કોઈ દાડો? કોઈ જોયે? પણ સાથી ધર્મ વેપાર બેસી ગયો તો કે વેપારમાંથી ધર્મ ખસી ગયો, એટલે શું થયું? નિયમ છે ને. પછી
જે આપણા ગાઈડ છે એ જાણે કે અમને આટલું કહીએ છીએ આવું, અને જુએ છે કે કયા છતાં આમ કરે છે, આવું કરે છે, અને આપણને તો બોલાવે છે સાહેબ આવો તમે આમ કરો તેમ કરો, અને એ આમ કરે છે. કઈ વાંધો નહીં, એમની પાસે જવા માટે આપણી પાછું તો દ્રવ્ય તો જોઈએ કે નહીં, બધું વાંધો નહીં. એમને કહેવાય તમે આટલા મૂકજો દેરાસરમાં, અહીં આમ કરજો તેમ કરજો, અને આપણે અહીંયા દેરાસર બંધાઈએ, પેલું કરીએ, પેલો ઉપાશ્રય બંધાઈએ, એટલે ત્યાં આગળ બધું એસેટ ઉભી થાય. મહાવીર સ્વામીના વખતમાં સંઘ વ્યવસ્થા હતી ત્યારે આ પરિસ્થિતિ નથી, પણ આ તો દુષ્મકાળ કહેવાય. દુષ્મકાળ, 5મો આરો. એસેટો હોય ચંદ્રકાંતભાઈ? હોવી ના જોઈએ, અત્યારે જરૂરી છે. હે? અત્યારે જરૂરી છે. શાના માટે જરૂરી છે? જેને આત્માની સાધના કરે શું જરૂર છે? શ્રીમદ એમ શું કહ્યું? આ જે એસેટ છે એ ભારે થઈ પડતી નથી હજુ. એસેટ ની એસેટો પછી કઈ જાય એ જ વાત છે. એસેટ નથી, લઈએ છે એ એસેટ નો સદુપયોગ કરી લેવાનો છે. આને જ ઉપાશ્રય કર્યો. કોને કહ્યો ચંદ્રકાંતભાઈ? બોલો ને. ના, આને કોને? એમને કહેવા દો ને. આને જ ઉપાશ્રય. કોને? હે? દાદાએ. ના, એમને વાત કરવા દો. તમે બોલો કોને ઉપાશ્રય કયો? આને હું કઉ છું એટલે તમે કીધું. ના ના, તમે બોલો ને, મને જવાબ આપો. જો તમે એમને વાત કરવા દો ને. ચંદ્રકાંતભાઈ ને તમે જ્યાં ચંદ્રકાંતભાઈ પડ્યા હોય તો વાત કરો છો. જોડે ને જોડે રાત દાડો રહે. તમે કીધું ને કે બે ને જુદું કરો. જુદું કરો નહીં, કરી આપ્યું છે મેં. થઈ ગયું. બિલકુલ નોખું કરી આપ્યું છે. ખરું નહીં? સમજી કઈ કઈ જોતી રહે. સમજી ગઈ ને? જો હવે આ સમજી જો. શાસ્ત્રો ત્યાં વાંચ્યા? શાસ્ત્રો નથી વાંચ્યા? તમે નથી વાંચ્યા? બહુ સારું કર્યું. નથી આવડતું? પછી ભાષાની જરૂર જ નથી. ભાષાની મહાવીર સ્વામી ગામડામાં જતા, ગામડિયાઓ ભાષા જાણતા નતા, અને એમના 30 વર્ષ દરમિયાન વધુમાં વધુ ગામડાઓમાં ફર્યા. ગામડિયાઓમાં જ મેક્સિમમ. ખાલી ચાતુર્માસ વખતે શહેરમાં ગયા, શહેરમાં પંડિતો હોય, શાસ્ત્ર જ્ઞાનીઓ બધા હોય, રહેવું પડે, રાજાઓ હોય, બધું હોય, એ બધા જે બોલાવતા જાય. તો એટલો વખત હતું એટલે ત્યાં સંસ્કૃત નું બધું ચાલે, પણ ગામડા જાય કેમનું સંસ્કૃત? એટલે ત્યાં હતું, એટલે તે જમાનામાં ત્યાં એવી વાત નીકળે. પણ પછી વાતે એવી થઈ ગઈ કે લોક ભાષામાં એમનું આખું નીકળી જ્ઞાન. સાહેબ સાચી વાત? સર હંમેશા સાયન્સ લોક ભાષામાં હોય. સાહેબ શું કહ્યું પિયુષભાઈ? સાયન્સ લોક ભાષા. લોક, લોક એટલે કોમન લેંગ્વેજ, એપ્લિકેબલ ટુ એવરીબડી. ચાઇલ્ડ પણ સમજી શકે, બહેનો પણ, અહીં તો બધા ભણેલા, પણ ગામડામાં બધા સમજી શકે. આપણે સાહેબ બહેનો શું સમજવાની છે? આ લોકો ગામડામાં ભણેલા નથી, ના ચાલે. એમને પહેલી ખબર પડી જાય, એ જાણે કે આ તો જવાદન જરા કામ છે, રોજાય મોટા મોટા બધી અમને મોટા થઈ ગયા મોટા. શું એમને બધી સૂઝ હોય બધી અંદર, સમજાય છે? એટલે લેંગ્વેજ નો સવાલ જ નથી. તે ગામડાની ભાષા બોલતા, તારે જ્ઞાન તો બોલતા આવડે ને. જ્ઞાન કેમનું બોલે? જ્ઞાન એ લોકો જ્ઞાન બોલે. જ્ઞાન, જ્ઞાન, આત્મા, અપ્પા, આત્મા કેમ નહીં કેમ બોલી શકે એ લોકો બિચારા? અપ્પા, અપા, બસ. આખી અર્ધ માગધી થઈ. માગધી એટલે સંસ્કૃત ભાષા, કલ્ચર લેંગ્વેજ, અને ગામડામાં એ રસ્ટિક બોલાય એટલે અર્ધ માગધી. એ બધું આપણા શાસ્ત્રો એમાં જ બધા. આ બીજી રીતે પ્રાકૃત કે એ જરા બધા સુધારેલો શબ્દ મૂક્યો. એટલે આપણે શુદ્ધાત્મા રિયલ વ્યૂ પોઈન્ટ થી બધા રિયલ વ્યવહારમાં રહેવાનું. અને આપણો હવે ઉપાશ્રય તો અડધો ફરતો, એટલે ભગવાનના વખતમાં આ વાત હતી. ગણધરો બધા હતા ને, હળતું પડતું હતું. એ તો બાગમાં ઉતરે નહીં, એવું બધું કશું નહીં. મોટે ભાગે ઉદ્યાનોમાં ઉતરતા. શહેરોમાં જાય તો બાગમાં એમનો બધો પડાવ હોય. બધે શહેરની બહાર ત્યાં હોય તો ત્યાં આવે. હવે કેમનું પોસાય? તમે કહો છો એમ જરૂર પડે નહીં. હવે તો એ બધા ખડતલ શરીરો. હવે 3 વાગે તો શું થાય? એટલે આપણે સાલ આપીએ જ ને મહારાજને. પણ અમુક દિગંબરમાં નથી રાખતા, કડક છે બધા.
એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ, એમાં હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં એને રિલેટિવ જોઈ અને રિયલ વ્યૂ પોઈન્ટ થી આપણે રિયલ વ્યૂ પોઈન્ટ પર રહી અને બધો રિલેટિવ વ્યવહાર બધો નિકાલ કરી નાખવાનો. શું કરવાનું? સંભાવ નિકાલ કરવાનો. સંભાવ નિકાલ એટલે શું થાય કે આપણે સાચા અર્થમાં ઉપાશ્રયી થઈએ. શું કહ્યું? સાચા અર્થમાં આપણે ઉપાશ્રયી. અમીન સાહેબ સમજ્યા? ઉપાશ્રયી એટલે ઉપ એટલે શુદ્ધાત્માને રિયલ વ્યૂ પોઈન્ટ થી સ્વરૂપનો વાસ. સમજ્યું? સમજ્યું ને? એટલે એના જ આશ્રય, રિયલ વ્યૂ પોઈન્ટ ના આશ્રય ઉપાશ્રયી. પણ આ રિલેટિવ મન વચન કાયા છે એટલે એ આપણને એમ લાગે છે કે આપણને આશ્રય કરાવનારા છે, એટલે અંદર હજુ ક્રોધ ગરમ થઈ જશે, બધું થશે, બધું પડ્યું છે અંદર મસાલો. એ બધું શું કરશે કે આપણને તે રૂપ કરવા જશે, રિલેટિવ સ્વરૂપ. કરે કે નહીં અમીન સાહેબ? પણ એમાં આ રિલેટિવ હું શુદ્ધાત્મા. સમજાયું ને? એટલે હવે મન વચન કાયાની બધી ક્રિયાઓ રિલેટિવ અને એના બધા જ ધર્મો રિલેટિવ અને એના સંબંધો એ પણ બધા રિલેટિવ ના સંબંધો. એ તો રહ્યું કે નહીં? હે, તમને એમ લાગે કે તો અમને જાણીએ જેવું લાગતું હશે. હવે ખરું મજા આવશે, હવે ખરી મજા આવશે તમને. એટલે આપણે હું ચંદ્રકાંતભાઈ છું, રંગપુર ફ્રેક્ચર થઈ, હું શુદ્ધાત્મા છું, હવે ભાનમાં પણ આવી ગયા અને અંતરાત્મા દશા થઈ. કઈ? એટલે ઇન્ટરનલ ગવર્મેન્ટ થઈ. અને હું શુદ્ધાત્મા છું થઈ નથી ગયા, પણ એ સ્વભાવ લક્ષ બેસી ગયું. લક્ષ બેસે નહીં અને પ્રતીતિ ખુલ્લી નહીં થાય તમારી કોઈ દિવસ. એટલે પ્રતીતિ તમને પાક્કી થઈ ગઈ લક્ષ સાથે. અને કાલે રાતે તમને આપણે કલાક આપણે દર્શન કર્યા અનુભવ ચખાડે, સ્વાદ ચાખ્યો છે. સમજાયું? એટલે હવે લક્ષ અનુભવ સાથેની પ્રતીતિ છે. પરંતુ અનુભવ ક્યારે કહેવાય કે કોઈ પણ પરિસ્થિતિમાં એ હાલે નહીં. બહાર બધો વ્યવહાર હોય પણ અંદર શુદ્ધાત્મા દ્રષ્ટિમાં સ્ટેબલ હોય, બધા વ્યવહારમાં રહીને પણ એને અનુભવ કહેવાય. હવે સમજાયું? એટલે એ અનુભવ માટે હું તમને બહુ સાદું આપું છું એક વાક્ય, જે અમે આ 32 વર્ષથી અમારું દાદા ભગવાનનું આપેલું અને અમારામાં સ્ટેબલ થઈ ગયું. તે કે અનુભવ લોકોને ઘણા થાય તો પછી હજુ શુદ્ધાત્માનું સાક્ષાત્કાર અનુભવ નથી થતો ને સ્વાદ, એવું ઘણા લોકો કહે અમને. એટલે અમને સારા લોકો પૂછે કે સાહેબ હજુ અનુભવ નથી થતો પણ એમ? તો તેનો અર્થ એ થયો કે અનુભવ શું છે તમે બહુ સારી રીતે જાણો છો. તમે પૂછો છો એમાં એ શું સૂચવે છે કે તમારા અનુભવ શું છે સારી રીતે જાણો છો, માટે પૂછો છો કે અનુભવ થતો નથી. નહીં તો કેમ કરીને પૂછે મને અનુભવ થતો નથી? તારે એકદમ વાત બરોબર છે. તારે કોને અનુભવ કહો છો? અનુભવ એ કલ્પનાની વાત છે. સાકર મોઢામાં મૂકી અને સ્વાદ આવ્યો મીઠાશનો, એનું શું વર્ણન કરાય પછી? હવે એને કહ્યું એ નતો આવતો ત્યાં સુધી ટેક્સ્ટબુક માંથી જાણીએ કે સાકર આવી છે, આવી મીઠી છે, મધ જેવી મીઠી છે, આમ છે તેમ છે. એમાં શું ભરે કશું સમજાય છે ને? એટલે એના માટે હું કહું કે દાદાએ બહુ સુંદર કહ્યું કે મારા વગર ચાલે એવું જેને લાગવા માંડ્યું એ એનો મોટો અનુભવ. શું કહ્યું? ચાલે છે એવું જેમને લાગ્યું એ એમનો મોટો અનુભવ. એવું નહીં? એનાથી કઈ અટકી પડશે કશું? કોઈને વાત કરવાની કે છોકરાઓને થોડીક આપણે એને ફરજમાંથી કહેવાનું એ કઈ અટકી પડવાનું છે? એ તો ચાલ્યા જ કરશે. પણ એમાંથી પેલું મારું કહેલું એ મારા પણ નીકળી જશે એમાંથી, અને પેલો વ્યવહાર રહ્યા કરશે. એનો તારે અનુભવ થશે અને પછી વાણીની અસરો તારે થશે, એમ નહીં થાય. મારું 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 કરવાથી આ તકલીફ છે. સમજાયું? સમજાય કે નહીં બધા? એટલે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને, આંખોનો સદુપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને. એ તો કવિરાજ કવિ રીતને લખ્યું છે, દ્રષ્ટિ આપો ને. એટલે આપણે તો આજ્ઞાધર્મ છે, કવિની ભાષામાં તેવું જ લખાય ને. આ તો કીર્તન છે એક જાતનું. કીર્તન એટલે કીર્તન શું આજ્ઞાધર્મમાં બધું આવી ગયું તમારે. છતાં હવે કઈ એકનું એક થોડું બેસી જવાય. બધી જાતની રસોઈ ભાતની જોઈએ એટલે ખુદ એવું હોય તો આપણે આમાં હોય. એટલે હવે દ્રષ્ટિએ કરીને તમને બહુ આનંદ આવે. એટલે આપણે આંખોનો સદુપયોગ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એ રિલેટિવ રહે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્માનો.
રિલેટિવ ક્યારેય રિયલ સ્વરૂપે ન મનાય. એટલે આપણે અપરિગ્રહી થયા. શું કહ્યું ચંદ્રકાંતભાઈ? આપણે અપરિગ્રહિત થયા ક્યારે? રિયલમાં રહી. ના રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જે રિલેટિવ છે તે રિયલ સ્વરૂપે ના મનાય. જી. શું કહ્યું? રિયલ રિલેટિવ રિયલ સ્વરૂપે ના મનાય. બોલો છે રિલેટિવ રિયલ સ્વરૂપે ના મનાય. એ અપરિગ્રહી. એ અપરિગ્રહિત. નહીં સમજાયું સમજાય ને? કે નહીં? બોલો ને. સમજાણું. એટલે રિલેટિવ સ્વરૂપે રહે અને રિયલ શુદ્ધ આત્મા. સમજાયું ને? દાદા દાખલો આપો એટલે અમને બધાને રિયલ પકડી રાખવાનું. ના એટલે અંદર વચમાં ના ગમતા ભાઈ આવે ને તે આગળનો પેલો પડી થયો ને એમના માટે એક અભિપ્રાય પડી ગયેલો ને કે આ નથી જવા દો, માણસ નથી બરોબર, વ્યક્તિ બરોબર નથી, આવી પડી ગયેલું એટલે હજુ કઈ એ જતું જ નથી રહેવાનું તમને, કારણ કે આગળના આટા ચડી ગયેલા છે. એટલે હવે તમને ઉકલી જશે, હવે રિયલ વિપણથી જોશો. એટલે એક વખત થોડું થશે, પછી એનાથી ઓછું થશે, પછી એ થશે. પણ કોઈ વખતે કોઈના માટે વધારે પડતું થઈ ગયું હોય તો જોતા ગમશે નહીં, આપણે એને એવોઇડ કરવા પ્રયત્ન કરશું, કારણ કે એ ગમતું નથી આપણને વ્યક્તિ. એટલે શું કરશે હવે? શું થશે તમને કે અંદરથી પ્રજ્ઞા ચેતવશે કે ચંદ્રકાંતભાઈ તમે એવું નથી, ચંદ્રકાંતભાઈ એ સારા માણસ છે. એટલે ચંદ્રકાંતભાઈ તમે એમ ખાલી એટલું જ બોલો કે આફ્ટર ઓલ એ ગુડ વ્યક્તિ છે, આફ્ટર ઓલ હી ઇઝ ગુડ, હી ઓર શી ઇઝ ગુડ વ્યક્તિ. સમજાયું? આટલું જ. એટલે ચંદ્રકાંત બોલે આફ્ટર ઓલ તો બરોબર છે, આફ્ટર ઓલ સમજાય છે? એટલે ઓલ કન્સિડર્ડ. આપણે આગળના બધા કોઈ પણ પ્રસંગોને એવું લાગ્યું કે આમ છે, આવું છે, પણ આફ્ટર ઓલ ગુડ એવું કહી દઈએ એટલે પછી એના પરથી પેલા આગળના ઊંધા અભિપ્રાય છે ને એની બી આવા હોવાથી એ બેલેન્સ થઈ જશે તમારું. એનું ઓપોઝિટ પક્ષનું આવું ગોઠવી દેવાનું આપણે. સમજાય છે? એટલે એ તમને પરિગ્રહ એટલે આપણને પકડી રાખનાર સ્વરૂપે નહીં રહે, આપણે શું કહેવાય મોડું પડી જશે અને એની ચિકાસ નીકળી જશે. સમજાયું? એટલે પરિગ્રહ કોને કહ્યું કે આ મન વચન કાયા એ જ પરિગ્રહ છે. એ હું વર્ગણ કહું છું તમને. હવે આપણને પરિગ્રહ સ્વરૂપે કહીએ તો હવે ઘરમાં રહેવાનું આ બધો વ્યવહાર કેમનું ચલાવીએ આપણે? એ તો સાધુઓ માટે કહ્યું હતું, સાધુઓ માટે. હવે સાધુ માટે ઘર છે નહીં તો એમને પરિગ્રહ શું કહેવું તો પડે કે નહીં? તો સાધુઓને શું કહ્યું કે કશાયો પરિગ્રહ છે. શું કહ્યું? એટલે સાધુઓના સંયમ માર્ગમાં કશાયો એમને ઓછા કરવા જોઈએ. અને આપણે શું થયું કે આપણે તો આ દ્રવ્ય કર્મે બાજુ મુકાઈ ગયું, કશાયોથી છૂટ્યા આપણે. કોઈ દિવસ ના બને, કોઈ દિવસ નહીં બને. અનંત અનુબંધી કશાય કહે છે ને એ ક્રોધ માન માયા બધું એ થઈ ગયું છે. છતાંય જ્યાં જે પ્રસંગમાં ગરમ ના થવાનું હોય બધા બેઠા હોય છતાં ગરમ થઈ જવાશે, કારણ કે તે સમયે તે સંજોગોના આધારે કોઈના પણ જોડે કારણે આપણને અંદરથી ના ગરમ થવું હોય તો પણ આપણે ગરમ થવું નથી નક્કી રાખો, છતાં ગરમ કંઈક નીકળી જ જાય. એ કારણ બીજા જે પડ્યો છે ને આ ડિસ્ચાર્જ મન વચન કાયાનો, એ ડિસ્ચાર્જને કારણે જરાકી ગરમ થઈ જાય. પણ એ બધું રિલેટિવ બનવાનું, રિયલ શુદ્ધ આત્મા. એ રીતે દાખલો સમજાય છે? એટલે બધું બનશે, ગમતું ના ગમતું, હર્ષવાળું શોકવાળું, કડવું મીઠું, આ બધું જ બન્યા કરશે. એટલે હવે આપણે ત્રીજી આજ્ઞા આપી છે કે ભાઈ આ તો પેલું આપણું જ પોતાનો અજ્ઞાન ભાવો ત્યાં ચાર્જ થયેલા તે ડિસ્ચાર્જ સ્વરૂપે શક્તિ મારફતે પ્રેરણાએ થઈ અને બધું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. સમજાયું? હવે એ શું છે? શક્તિ છે, વ્યવસ્થિત એ શક્તિ છે. શું કહ્યું? એ વ્યક્તિ નથી, એ પર્ટિક્યુલર વસ્તુ નથી, એ તો ફેડરલ કોઝિસ નું એક વ્યવસ્થા છે આખી. ફેડરલ કોઝિસ કેવા? અને એ ફેડરલ કોઝિસ ને કારણે એમાં જે પરપેચ્યુઅલ તત્વો છે એ તત્વોના સંમિશ્રણને કારણે બધી આખું નેચરલી યુનિવર્સલ લાઈવ આસ્પેક્ટ બધા ચાલી રહ્યા છે. સમજાય છે? એમાં કઈ શક્તિ છે? એને અપાદાન શક્તિ કહે છે. કઈ શક્તિ? અને શુદ્ધાત્માની શક્તિ કઈ કહેવાય? તો કે ઉપાદાન શક્તિ. કઈ? એટલે ઉપાદાન શક્તિ એ પરપેચ્યુઅલ છે, કાયમની છે, અને અપાદાન શક્તિ એ બોરોડ પાવર છે.
ઓરિજિનલ પાવર હાઉસ માંથી બોરોડ પાવર આવે અને બોરોડ પાવર થી બધી બધો વ્યવહાર ચાલ્યા કરે એવું એ છે. સમજ્યું? એટલે ચાર્જ થયેલો એ અજ્ઞાન ભાવ ચાર્જ થયેલા ફીલ કરેલા અને એનું બધું આખું એ ચલાવી દઉં. નહીં તો આટલું મોટું તંત્ર કેમનું ચાલે? એમાં દરેક ને વ્યક્તિ એટલે ઇન્ડિવિજ્યુઅલી એનો બધા દરેકના જે કનેક્શન્સ છે આખા, જેવી રીતે પપેટ ને ઉપરથી ઓપરેટ ના કરનાર બધી સ્ટ્રિંગ આને નચાવવા માટે, આને નચાવવા માટે, પગથી ડાન્સ કરવા માટે જાત જાતની એવી 2-4-5 સ્ટ્રિંગ હોય ને એનાથી પપેટ નચાયા કરે. એવી આપણી એટલી બધી આ કોસ્મિક પાવર મેં કોસ્મિક ઓપ્ટિકલ ફાઈબર તો કશું નથી સાહેબ. દિલીપભાઈ, નથિંગ. Scientists cannot go to that subtlety. એ તો જ્ઞાનીઓ જોઈ સમજી શકે અને તીર્થંકરોને કેવો જ્ઞાનમાં બધું દેખાય અને કેવડીઓ નહીં દેખાય. તેના કારણે સમજાય છે એ બધું જ આખું મન વચન કાય ઓપરેટ થઈ રહ્યું છે શક્તિ મારફતે. એટલે હવે આપણે જે કંઈ બને તે આ રિલેટિવ ફિલ્ડમાં ચંદ્રકાંતભાઈના ફિલ્ડમાં બન્યું અને જે વ્યવસ્થિત શક્તિને આધારે એમના જે હિસાબનું એકાઉન્ટનું છે એ એકાઉન્ટ પૂરતું આ બન્યું. એ એકાઉન્ટનું જે નથી એની બહારનું એક પરમાણુ પણ તમને કશું ટચ કરી શકશે નહીં. એકાઉન્ટમાં છે તે બન્યા વગર રહેશે નહીં. શું કહ્યું? એકાઉન્ટમાં જેટલું છે તો પણ સેજ અને એકાઉન્ટમાં નથી એમાંથી કઈ બનવાનું નથી. તમારા એકાઉન્ટનું કેટલું છે કે તમારા એકાઉન્ટના જેટલા જેની જોડે છે એટલું રહેશે. ધેટ્સ ઓલ. તમારે ટ્રેડિંગ બિઝનેસ કરવાનો હોય તો બિઝનેસના એકાઉન્ટથી બધાની જોડે જે સંબંધમાં આવવાનું એટલા પૂરતું રહેશે. કોઈની જોડે જેવો એક્સપિરિયન્સ થવાનો હોય એવો એક્સપિરિયન્સ એકાઉન્ટેબિલિટી ઇનસાઇડમાં છે. ક્યાં છે? આપણે બહાર ખોરવા જઈએ છીએ કે હું સિન્સિયરલી કામ કરું છું, બહારના લોકો મને ચીટિંગ કરે છે. નહીં, એ આપણે જે ચીટિંગ કરેલું તે આજે ડિસ્ચાર્જ સ્વરૂપે આની મારફતે એમ્પ્ટી આઉટ થઈ જાય છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ કે નહીં? બોલો ને. એટલે કે જે આપણે બોરો કરેલું એ પે થઈ જાય છે. શું કહ્યું? આ મન વચન કાયા બોરોડ છે સાહેબ. ખ્યાલ આવે તમને? એટલે પરિગ્રહ કયો? શુદ્ધાત્મા પોતાના સ્વભાવથી હતા છે અને હશે, પરંતુ આત્મા આત્મા શબ્દ બધા બોલે. આત્મા શું? એટલે હવે થઈ ગયા. એટલે હવે તમારે એમ ના રહ્યું કે કઈ ખોટું થાય ને કે હું આવો છું નહીં બોલો તમે. કારણ હું એમ બોલવાથી તરત જ એને ત્યાં જાય, ઓરિજિનલ શુદ્ધાત્મા પાસે જાય. અને આપણા મોટા મોટા જૈનો અને મોટા વિચારકો બોલે મારો આત્મા બહુ પાપી છે, આવું બોલે. શું બોલે? એમાં ભગવાન ઉપર બહુ જ રોંગ, કેટલું ખોટું મોટા મોટું આરોપણ જાય છે. એટ્રીબ્યુશન, કેટલું એટ્રીબ્યુશન થાય છે રોંગ ભગવાન ઉપર, મારા પર પોતાની સાથે. અને એના કેટલા કપરા સંજોગોમાંથી પસાર થવું પડે છે. એને તમને સમજાય છે કે નહીં? બોલો. કોઈ દિવસ ના બોલાય, કોઈ દિવસ ના બોલાય. અને ભલા તટસ્થ પુરુષો પણ વ્યવહારની અમુક ક્ષણોમાં આમ ઉદ્ગાર નીકળ્યા વગર છોડે નહીં કોઈને પણ. સમજ્યું? શ્રીમદજીને પણ આમાંથી પસાર થવું પડ્યું, પણ તટસ્થ પુરુષ હતા, બહુ વિચાર. હે દુષ્ટાત્મા, કાં તો સંકળનું નિવારણ કર ને તો ઝેર પી કે. દુષ્ટાત્મા પણ એક ક્રમ માર્ગ હતો, પણ ચોખ્ખા હતા. કારણ કે અમે મોક્ષના ખપી છીએ. એમને કોઈ બીજાનું ખપીપણું હતું જ નહીં ને. એ ચોખ્ખી કહેવાય એમની. બિલકુલ વ્યવહારમાં રહી અને પોતે બિલકુલ એમાં ક્લિયર રહે. સમજાય છે? એટલે આ બે વ્યૂ પોઈન્ટ નો વ્યવહાર એ આપણી લક્ષ્મણ રેખા. સમજ્યું? રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપણું હરણ કરી જાય અને ખબર પડે ને તો પેલામાં તો હરણ રાવણ હતો, પણ આમાં આવું નથી રહ્યું. આ તો પેલું દ્રષ્ટાંત છે ખાલી. આપણે પાછા તરત જ છૂટા પડ્યા છીએ ને, એટલે જે કઈ ભૂલ થઈ હોય તરત જ એનું પ્રતિક્રમણ કરી ક્લિયર કરી અને રિયલમાં ચોખ્ખા થઈ જઈએ.
કપડા પર ડાઘ પડ્યો હોય એટલે તરત જ એને ધોઈ કરી સૂકવી પાછું આયર્ન કરી અને મૂકી દેવાનું રોજ હાજી. તો ફેરવા કામ લાગે. મજા આવે ને, શાંતિ ઊંઘી જઈએ પાછી આરામથી. અને શાંતિ સવાર જાગો પછી સવાર ના મૂકી દઉં. ચાલો કપડા રોજ કરવા પડે છે તો આને ના કરવું પડે. અને આમાં કઈ કોઈ જાતની મહેનત પડેલી નથી. તમને સાચું કહું, શરૂઆતમાં તમને લાગશે પણ જરાય મહેનત તો આનંદ વધશે તમારો. જોજો પ્રતિક્રમણ કેવી રીતે? એ તો ધીમે કહીએ છીએ. હા, એ બધું કહીએ. હવે એ અડધો પોણો કલાક આના માટે જ કાઢ્યો છે આપણે. હવે આ બધું આના પદની જરૂર નથી, આપણે આ જ વાત કરીએ. હવે તમને પ્રતિક્રમણ કોને કહેવાય કે અતિક્રમણનો ઓપોઝિટ શબ્દ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ એ ક્રિયા છે, પણ કઈ ક્રિયા છે તો કે પોતાના આત્મ સ્વરૂપનું ભાન થયા પછીની એ પૌદ્ગલિક વિશુદ્ધિની ક્રિયા છે. શું કહ્યું? એટલે પૂતગલને શુદ્ધ કરવા માટેની ક્રિયા છે. સમજ્યું? એટલે અશુદ્ધિને શુદ્ધ કરવાની ક્રિયા. શું કહ્યું? સમજાય છે? અંગ્રેજી પૌદ્ગલિક એટલે શરીર પૂતગલ છે. પછી કહીશું. પ્રતિક્રમણ એટલે ટુ કરેક્ટ real viewpoint vision wise any activity that makes us for a time being momentarily to believe as real. You see, any relative activity, and at that moment you will momentarily get disturbed and you will have a lot of effects on you. You understand? So to clear out those effects and to be normal again, the correction process is there, and that correction process is by real viewpoint vision wise. Do you follow? And who is doing the correction? Ritesh is doing the correction. Shuddhatma, there is no nothing. Everything, whatever happens is on Ritesh, and Ritesh all relative account, living. Understand? So wherever there is a mistake which will be clearly got seen in your real viewpoint vision, you see, not immediately after some time, oh, a mistake થઈ ગઈ એટલે એ real viewpoint માં reflect થશે and it will be seen. And if you don't like the negative effects of it on you in any way, you will correct it. You means prajna inside you, that is divine agent, Shuddhatma light that has opened out within you now, will be constantly guiding you within you. Understand? And directing the Ritesh in every way that your state, conscious state of Shuddhatma vision will be more on Shuddhatma side. Do you follow? It's your conscious state then. And that state gets firmer and steadier. You see? That is the experience in life amongst all the relative Ritesh is relative living. Do you understand? So it's a correction process. हमने बात करी ने हमने कहूँ थे correction process. એટલે અંદર પ્રજ્ઞા જે છે એ પ્રજ્ઞા means divine agent, શુદ્ધાત્મા light. એ રિતેશને કહે છે રિતેશ correct it is mistake. So okay. So એ જ આપણા પરમ ગુરુ થયા. હવે એ પ્રજ્ઞા એ આપણા પરમ ગુરુ થયા. એ દાદા ભગવાન છે. જય સચ્ચિદાનંદ. આપણો જે પ્રજ્ઞા પ્રકાશ ખુલ્લો થયો છે તે જ દાદા ભગવાન છે. તે ખુરશી પર બેસો. ચંદ્રકાંતભાઈ, પ્રજ્ઞા પ્રકાશ છે એ જ દાદા ભગવાન છે. દાદા ભગવાન આપણામાં ખુલ્લા થઈ ગયા. એટલે કહું ને, દાદા ભગવાન જેવો જ શુદ્ધાત્મા છું અને પ્રજ્ઞા સ્વરૂપે તમારી અંદર જ બેસી ગયેલો છે. અને જયારે દાદા ભગવાન અસીમ જયકારો બોલશો ત્યારે તમારા એ પ્રજ્ઞાના માધ્યમે કરી તમે પોતાની શુક્લ ધ્યાન સ્વરૂપે પરમાત્મા ભક્તિ આખી રહ્યા કરશે. તમારી પરમાત્મા ભક્તિ, કારણ કે અંતરાત્મા દશા છે ને, એ અંતરાત્માની પરમાત્મા ભાવે ભક્તિ એ શુક્લ ધ્યાન છે. એ શુક્લ ધ્યાન છે. એટલે પ્રતિક્રમણની ક્રિયા આવી રીતે થાય. અતિ
એટલે પ્રકૃતિ જન્મે છે ત્યારે નોર્મલ જ હોય છે અને આખી લાઈફ ટાઈમ પણ નોર્મલ જ હોય છે. પ્રકૃતિમાં કઈ ભૂલ નથી, પણ આગળની ભૂલો એને કારણે આજે ડિસ્ચાર્જ થતા થતા પ્રકૃતિના નોર્મલ ફ્લો એને ક્રમણ કહેવાય. ક્રમણ એટલે જેવી રીતે રિવરનો વોટરનો ફ્લો બે બેંકની વચ્ચે નોર્મલ હોય છે અને ઓબ્સ્ટ્રક્શન આવે તો આમ તેમ થઈ જાય ત્યાં, સમજો. પણ પાછો એનો ફ્લો તો નોર્મલ જ છે, કારણ કે સ્વભાવથી ફ્લો થાય છે, એટલે પાછું નદી ભેગું થઈને પાછું થઈ જાય. એવી રીતે આમાં આગળની ભૂલોને લીધે એના ફ્લોમાં ડિસ્ટર્બન્સ થાય, એ બધું અતિ કહેવાય, એટલે આઉટ થઈ ગયું. અતિક્રમણ, ક્રમણ એટલે નોર્મલ ફ્લો અને અતિ એટલે આઉટ ઓફ નોર્માલિટી. સમજાય છે? બધા સમજાય છે કે નહીં? એબનોર્મલ ફ્લો એ આપણને ખબર પડે, આપણને અસર થાય એટલે એને આઉટ ઓફ ફ્લો થયું એટલે પ્રતિ કરવાનું અને એને નોર્મલ ફ્લોમાં લાવી દેવાનું પાછું, સમજે? એટલે એની નોર્માલિટી મૂકી દેવાનું. પ્રતિ એટલે આ એક ક્રિયા થઈ. શું થયું? પણ એ કઈ ક્રિયા છે કે રિયલ વ્યૂ પોઈન્ટ વિઝન વાઇઝ ક્રિયા છે, એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ વિઝન વાઇઝ ક્રિયા નથી. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ ક્રિયા આ જૈન સમાજમાં આ સાધુ મહારાજો આચાર્યો આપણે પર્યુષણ પર્વમાં કરાવે છે. પર્યુષણ પર્વમાં કરાવે છે ને, ચાલો કરો પ્રતિક્રમણ. એ શું આપણે વાંચવા, એક કઈ શબ્દ આપણને સમજ ના પડે, હું વાંચવું તો પડે. તમે લોકો વાંચો છો કે નહીં? એ બધા શબ્દો સમજાય છે? ના કે લ્યો વાંચો શું તો વાંચો શું પછી બસ પ્રતિક્રમણ પર્યુષણમાં વાંચી દેવાનું. ધીરુભાઈ વાંચો તમે? ના કે લો લીપભાઈમાં શું હોય છે કે એક જણ બોલે, બાકી બધા સાંભળે. એને પ્રતિક્રમણ કહેવાતું હશે, એવું તો ચાલે કઈ? શોર્ટકટ પ્રતિક્રમણ એને ચાલે કઈ? એક જણ ખાય એટલે બધાની ભૂખ મટી જાય. મને ગમ્યું. બહુ સરસ. ના ચાલે, પણ એ વ્યવહાર છે, એને વ્યવહાર કર્યો એટલે વ્યવહાર આવો હોય છે, સમજાયું ને? એટલે પ્રતિક્રમણ તો બહુ મોટી વાત છે. આજે તમે એના સાચા અર્થમાં પ્રતિક્રમણમાં આવ્યા, આજ સુધી પડકમણો વાંચો છો કે નહીં? આ તો બોલે ને પાવરફુલ છે પાછા. હવે તમારો પાવર ધીમે ધીમે ઉતરતો જશે. હા કે પાછું ના રાખશો. હવે શું થયા તમે? તમે શુદ્ધાત્મા શુદ્ધાત્મા ચેતવે છે. શું થયા તમે? હે રાતે સુઈ ગયા હતા કે નહીં? ઊંઘ આવી ગઈ હતી? ના ઊંઘ આવી ગઈ હતી? બોલો ને. સરસ આવી હતી? તમને સરસ ઊંઘ આવી હતી કે નહીં? હમણાં મારા સાસુ સાથે વાત કરતી હતી ગાડીમાં. હું પૂછ્યું એટલો જવાબ વાત કરતા કરતા ઊંઘ આવી ગઈ હતી. આવી ગઈ હતી. પણ કોને ઊંઘ આવી હતી? આત્મા ફરતી બોલો. કોને ઊંઘ આવી હતી? ઊંઘ આ શરીર ને આવી હતી. જાઓ શરીર જાણે તમારું પરાયું છે. પરાયું શરીર બોલો ને. કોને આવી હતી? મને જ્યોત્સનાબેન ને. એમ બોલો ને. જ્યોત્સના ના આવી હતી એમ કહી દઈએ આપણે. એના તો પરાયું શરીર એમાં બહુ સારું. એવું રહ્યા છો કોઈ દાડો તમે? થાય છે પણ પાછું એક ક્ષણમાં પાછું ઈ આવી જાય છે. આમ તો હવે ખરા થર્ડ પર્સન થઈ ગયું. હવે તમારો વ્યવહાર થર્ડ પર્સન જેવો આમ થશે. આપણે બીજાની જોડે કરીએ ને, આ તો એનું હવે જ્યોત્સનાબેન ની જોડેનો વ્યવહાર એવો થઈ જશે તમારો. પડોશી વ્યવહાર કેવો? પડોશી વ્યવહાર બહુ મોટો વ્યવહાર છે. ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ રિલેશન, લેટ મી ટેલ યુ. તો સમજાય છે? આ રિલેશન કોઈ દિવસ ના હોય, એ તો પિતરાગોને જ હોય. સમજાયું ને? તમને સમજાય છે? તમને સમજાયું? નેબર રિલેશન. તમે કેવી રીતે રહેશો? સુરેશભાઈ કે શું? સુરેશભાઈ જોડે કેવી રીતે રહેશો? નેબર રિલેશન થી. સુનિલભાઈ નેબર તરીકે રહેશો. એટલે તમે રહેશો એટલે કોણ? અંતરાત્મા દશાએ કરીને તમે નેબર રિલેશન થી રહેશો. શું કહ્યું? રિલેશન થી રહેશો. નેબર રિલેશન થી રહો એટલે કુદરતી જ નેબર ની કાળજી લેવાય કે ના લેવાય? નેબર ની કાળજી ના લઈએ તો આપણને જે અંતરાત્મા દશાને જ બધી અસરો પડશે ખોટી. એટલે નેબર ની જેટલી કાળજી તો આપણી અંતરાત્મા દશા હેલ્ધી રહે, અને એ હેલ્ધી રહે તો આપણી શુદ્ધાત્માની હેલ્થ આખી બધી
વધારે થતી જાય, આત્મપુષ્ટિ થતી જાય, અને જે બહુ રોગ નીકળ્યો છે, હવે આ એવું અદભુત કર્યું છે તમને, બહુ રોગ નીકળી ગયો છે, નવો રોગ પેદા નહીં થવા દે, અને હેલ્થ શુદ્ધાત્માની એ બિલ્ડઅપ થતી જશે, અને એ હેલ્થ થી તમે આગળ તમારા સ્ટેબિલિટી શુદ્ધાત્માની થતી જશે, નવો રોગ નહીં થવા દે. એટલે હેલ્થ નું રક્ષણ કરશે, પાછું શુદ્ધાત્માની હેલ્થ જે થઈ એનું પ્રોટેક્શન કરશે. આ 5 આજ્ઞાઓ એ રિલેટિવ આજ્ઞાઓ છે. એ સુનિલભાઈ ને સુનિલભાઈ ને આપી છે આજ્ઞાઓ, જ્યોત્સનાબેન ને. કોને? કે શુદ્ધાત્માને આપી? બોલો ને, તમે બધા સમજાય છે? આજ્ઞા કોને આપી છે? 1 નંબરની ફાઇલ. આપણે ફાઇલ શબ્દો ઉપયોગ તો સમજમાં અંદરથી કરીએ, અને હવે ઘરમાં બેવજીને મળે એમ બોલો એ તો હળવાશથી બોલાશે, વાંધો નહીં આવે. પણ જે જેને જ્ઞાન ના મળ્યું હોય તો ફાઇલ શબ્દોનો પ્રયોગ બોલીને કરાય નહીં, એ તો ખોટું લાગે. આ શું સમજે છે આ લોકો? ફાઇલ બાઇલ બોલે શું સમજે છે લોકો? વોટ ધે અન્ડરસ્ટેન્ડ? સમજ્યું? એવું બોલાય નહીં, એ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે બધું. એટલે આપણે હવે આજ્ઞા કોને આપી? સુનિલભાઈ બોલો જલ્દી. સુનિલભાઈ, ચંદ્રકાંતભાઈ કોને આજ્ઞા આપી? બોલો ને. રિલેટિવ. કોણ રિલેટિવ? રિલેટિવ શું કામ બોલો છો? તમે ભૂલી ગયા છો? ચંદ્રકાંતભાઈ તમે નથી, એ નથી ચાલે ગયા, એ તો છે જોડે જોડે કઈ જવાના. હા, એ જયારે વિલીન પામી જશે ત્યારે તમારું સિદ્ધ લોકમાં તમારી સ્થાન થઈ જશે. એના માટે આજ્ઞા આપી છે. આ શરૂઆત કરી આપી તમને. સિદ્ધ લોક ભૂમિકાની શરૂઆત કરી છે. શું કહ્યું? નમો સિદ્ધાણમ. શું કહ્યું? નમો સિદ્ધાણમ. અનંત સુખ. એ સુખ ચખાડ્યું છે. આ સાથી આટલું થોડું વિગતથી કહીએ કે હવે થોડો વખત છે અને થોડું સમજાય તો તમને શું મળ્યું છે. એટલે એનું અંદર એવો આનંદ રહેશે કુમારી. અને આજ્ઞાધર્મ સીધો થઈ પડે. આજ્ઞાધર્મ બહુ મોટી વસ્તુ છે. આજ્ઞા ધર્મનો જે આરાધક છે, આરાધક એટલે અંતરાત્મા દશાએ કરીને આરાધક હોય ત્યારે તો આજ્ઞા ધર્મ હોય, નહીં તો આજ્ઞા ધર્મ કહેવાય જ નહીં. એકલા વ્યવહારથી આજ્ઞા નથી કહેવાય, એને આદેશ કહેવાય. શું કહેવાય? આદેશ કહેવાય. આદેશ ને આજ્ઞામાં આકાશ જમીનનો ફરક છે. આદેશ તો આચાર્ય સાહેબો આપે, મહારાજ સાહેબો આપે, અને આજ્ઞા તો વિતરાગ પુરુષ આપે. એટલે કે જે સ્વતંત્ર છે એમની આજ્ઞા હોય, અને આજ્ઞા તમને સ્વતંત્ર બનાવનારી છે. તમને ફ્રોમ ઓલ ધ રિલેટિવ આસ્પેક્ટ તમારો રિયલ અનુભવ કરાવે એવી એ આજ્ઞા છે. સમજાયું ને? સ્વતંત્રતા એટલે શું? કે રિલેટિવ સ્વરૂપે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, અને તમે રિયલ સ્વરૂપે ઇન્ડિપેન્ડન્ટ થતા જાઓ, એટલે સ્વાદમાં આવતા જાઓ. એવી રીતે તમારો અનુભવ વધતો જશે. અને સ્વતંત્રતા ક્યારે કહેવાય? કે જ્યારે સંપૂર્ણ રિલેટિવ સ્વરૂપે રહેશે અને રિયલ સ્વરૂપ થઈ જશે ત્યારે ટોટલ ઇન્ડિપેન્ડન્સ. આજે છૂટી આઝાદી આવી ગઈ, આજે મુક્ત થઈ ગયા. હવે એ મુક્તિ વધતી બધી ક્લિયર થઈ જશે. મૂળ જે બંધ હતા કાઢી આપ્યા, અનંતાનું બંધી. કયા? ક્રોધ, માન, માયાલોભ, કશાય ઉડાડી આપ્યા, ક્ષાય કરી આપ્યું છે. એટલે તમને 12મા ગુણસ્થાને મૂકી દીધા છે નિશ્ચયમાં. પણ વ્યવહારમાં હજુ ચોથે 5મે છો. કંદબૂર નાખે તો 5મે ગણજો, ચાલો. પણ બધું ભગવાનને કહ્યું જો પાડો તો હા, નહીં તો નહીં પાસે, તો આપણે માનીએ 5મી, તો ચોથું બધું હોય. સમજાયું ને? એટલે આ વ્યવહારમાં તમે અહીંયા આજ્ઞા પાડતા જશો તો વ્યવહાર બધો શુદ્ધ થતો જશે અને સ્વાદ આવતો જશે. અમુક સ્ટેજ આવશે ને પછી સ્વાદ આવશે તમને. અત્યારે નહીં લાગે જરા. અત્યારે તો હજુ આપણે હેન્ડલ અડાવવાનું, આઈસ્ક્રીમ ખાવાનું છે ને, આપણે તો પોતાનું સુખ આપણે સ્વાદ જોવો છે ને, એટલે કોઠીનું હલાવવું પડે. કોઠી હું તો આવીશ ને, અમારી ફરજ થઈને મેં કહ્યું. આપણે સોંપી દીધું ને બધું, હવે એમને આપણે બધું સોંપી દીધું, હવે એમને હવે એમને ખ્યાલ રાખવાનો. જ્યોત્સનાબેન, હવે હું બંધન તમે છૂટા. એટલે તો કહું છું, અમે સોંપી દીધું બધું આપણે. હવે આપણે આજ્ઞા પાડવી પડે તો એમ નહીં. એટલે હું કહું છું ને તમને, પણ મને નહીં છોડો ત્યાં સુધી બંધાઈ લો. અને તમે મને ક્યાં સુધી નહીં છોડો કે આજ્ઞા ધર્મની તમારી સિન્સિયરિટી રાખશો ત્યાં સુધી. એમાં મેં શું તમને અઘરું આપ્યું કહો? આપણે કોઈ વ્યવહારની ખામી તમને પડે, કોઈ વ્યવહાર બગડેલો છે, કોઈ બિઝનેસ કે ઘરનો વ્યવહાર કે કોઈ પણ, હું તો વધારે સારો થશે. જોજો,
છોકરાઓ જોડે શુદ્ધાત્મા દ્રષ્ટિથી તમે બધું વ્યવહાર લેશો તો એમને કોઈને ખબર ના પડે આ કોણ કોણ જાણે છે એકબીજાને. એ દ્રષ્ટિથી વ્યવહારમાં આખો બધો અંતરથી ફેરફાર થતો દ્રષ્ટિ બહુ મજા આવશે. કારણ કે હજુ પેલા આગળના ફેરને લીધે મારું 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 થયા કરશે. પણ હવે તો શુદ્ધાત્મા વિઝનથી અને જે ફરજ છે ફરજ ભાગી જવાની છે એ તો રહેવાની. કઈ જશો તમે? પેલા પકડીને કહેશો ગુબારું એક છે ને દાદા બનેલો દાખલો, મામાનીપુરમાં દાદા રહેતા હતા. આપણા જૈનભાઈ વણિકભાઈ ને બહુ કંટાળ્યો ક્લેશ કંકાસ થાય ને તારું આપણા સાધુ થઈ જવું સારું. તે છાના માના થઈ ગયા અને વાઈફ બહુ મજબૂત હતા. તે સવાર એવા હતા નહીં આ બધું શાને માટે ઉભું કર્યું આ પથારો કર્યો છે એમ થાય છે એમ થવાય કે સાધુ. પણ પેલા છાના માના મહારાજ સાહેબ ને પહોંચી ગયા દીક્ષા લઈ અને સંઘ જોડે નીકળીને બીજી જતા રહ્યા. એમને ખબર પડી, તપાસ કરી ક્યાં તો કોઈ જવાબ ના આપે એવી બધી ગોઠવણી કરી કોઈ બોલશો જ નહીં કહેશે. ટાઈમ લાગ્યો પણ આ તો બહુ પાકા હતા. ગમે ત્યાંથી કરીને ખોરી કાઢ્યું અમને તો. અને અહીંયા ગયા છે ને તો ઉપડ્યા સીધા અને હાથ પકડ્યો ચાલો શું છે સાધુ મારા સાહેબ ને બોલ્યા સાહેબ આવું કરો છો તમે આ બધા રખડાઈ મારીને સાધુ કરો છો કે બધા બનેલો દાખલો દાદાએ જોઈ લો અને એમને ત્યાં ઘરે આવતા ભાઈ પકડી પાછા ઘેર ચંદ્રકાંતભાઈ તે કપડા પાછા બદલવા પડ્યા. એમાં દોષ ના લાગે દાદા, એમાં દોષ ના લાગે. પણ મને દેખાય છે આગલા ભાવમાં કરેલા છે તમે, મને દેખાય છે આ ભાવમાં નથી પણ આગળના ભાવમાં સમજાયું. તમારી વાત નથી, આપણા બધાની વાત છે, દરેકની વાત છે. આ એક કઈ વે ભજવવામાં બાકી નથી રાખ્યો. સમજાય? કેટલા કાર ચક્રો ફરી ગયા બાકી નથી રાખ્યું. એવું કોઈ દ્રવ્ય નથી કે જે ગ્રહણ કરીને ત્યાગ્યું ના હોય. એવું કોઈ ક્ષેત્ર નથી છેક ઊંચા ઊંચા દેવલોકથી મારી નીચેની ભૂમિ હોતી બધું કે જેનો સ્પર્શ નથી કર્યો, જ્યાં જઈ નથી આવ્યા. એવો કોઈ કાળ નથી કે જે કાળમાંથી આપણે પસાર નથી. કોઈ બધા કાળ તો આપણને અત્યારે ત્રાસ ન આવે કારણ કે આટલી નાની જગ્યામાં આપણને શું સમજ પડે. અને એવો કોઈ જે ભાવ નથી. કયો ભાવ? તો કે પૂતગલ ભાવ, રિલેટિવ ભાવ, કે એ ભાગ્યા વગર રહ્યા છીએ આપણે, કોઈ બાકી નથી રાખી. અને અનંત ભાવોનું ભટકામણથી છીએ. શું છે બોલો? તો હજુ ધરાય નહીં. આજે ધરાયા પૂર્ણ જાગીત આખો કામ થયું. એ તો ઘરમાં બેસીને ભલે વાત ના કરાય. અહીંયા આગળ મોક્ષની ઘર ને પાછું અહીંયા મેન્ચેસ્ટરમાં ના કહેવાય, ખોટું કહેવાય. આ તો ઓપન કોન્ટ્રાડિક્શન. યટ આજે એ હકીકત બની, ફેક્ટ બની છે આ ટાઈમ ને લીધે. આશ્ચર્ય છે એટલે ધીસ ઇઝ એક્સેપ્શન ટુ ધી રૂલ. એવરી રૂલ હેઝ એન એક્સેપ્શન, but exception cannot take place of the rule. Rule is rule, but it is subject to time. Subject to time aspect. The time is ever changing, અને એવા ચેન્જિંગ ટાઈમમાં જ્યારે આપણી જે સ્થિતિ તે વખતે હોય ત્યારે એ બને. સમજાય છે ને? જેવો ટાઈમ ને ટાઈમ ફર્યા જ કરે. પણ હવે તમને બધાને મેં ટાઈમથી ફ્રી કરી દીધા છે. શું કહ્યું? તમને એવું સરસ આ શુદ્ધાત્મા સ્વરૂપ આપ્યું છે કે કાળ તમને સ્પર્શ ના કરી શકે. કાળ મીન્સ ટાઈમ. રીતેશ, I have made you free from time. When I say time, I mean relative time. શું કહ્યું? સુનિલ, relative time. You see, I have made you free from karma. શું કહ્યું? કર્મ કોને કહેવાય? કે so long as there is ownership of all the actions that are being one passes through day in and day out, all actions. So long as one is owner, till then the karma state is always there, whether you are asleep or awake. Continuous. એટલે કર્મ એનાથી I have made you free.
વી હેવ મેડ યુ ટોટલી ફ્રી, અને તમારા હાથમાં શુદ્ધાત્મા આપ્યો છે ભાવ કર્મથી સંપૂર્ણ મુક્તપણે, દ્રવ્ય કર્મથી સંપૂર્ણ મુક્તપણે, નો કર્મથી સંપૂર્ણ મુક્તપણે. એટલે અપરિગ્રહી પોતાનું શુદ્ધાત્માનું સ્વરૂપ હાથમાં આપ્યું છે, જે માય ભગવાન પાસે હતું 12.5 વર્ષ સુધી. એ સ્વરૂપથી એમની સાધના થઈ ગઈ, એ સ્ટેટમાં મૂકી દીધા છે. હવે તમે શું જોઈએ? એમને એ તો ઉદય હિસાબે મહાવીર ભગવાન હતા ને કષ્ટ, પણ તમને એકઈ કષ્ટ નહીં આવા ઘરમાં રહીને. બોલો, આવા ઘરમાં રહી, બધા વ્યવહારમાં રહીને. મોક્ષ કષ્ટથી નથી, પણ એ કષ્ટથી ક્યારે કે સમયને આધીન. જો તમારા મન વચન કયા સરખા છે તો તપ ત્યાગ મરો, ના હોય શું કરવાના હતા? ત્યાં પુણ્ય છે એટલા માટે મળ્યું, નહીં તો ના મળે તમને. એટલે સમજી લેજો, કરોડો વર્ષોની પુણ્યનું સરખી રાઈટ ટાઈપ ઓફ પુણ્ય કે જે આપણને મુક્તિ અપાવે, એનું જે સ્ટોક હતો એ નિમિત્ત બન્યું, એ નિમિત્ત બન્યું. અને અમારી અનુભવ જ્ઞાન દશા એ નૈમિત્તિક બની. એનો પ્રયોગ કહેવાય. આગળ થઈ ગયેલો પ્રયોગ આ બોડી મારફતે તમને કામમાં લાગ્યો. આજે હું પ્રયોગનો કરતા નતો, કાલે કે મેં કર્યું નથી કશું. યુ અન્ડરસ્ટેન્ડ? એ પ્રયોગ કોને કહેવાય? when you set an experiment and then you sit aside and the experiment goes on getting performed out and the result is there. Do you follow? Yes. પ્રયોગ અને પ્રયોગી સ્પષ્ટ બે નોખા છે. શું કહ્યું? પ્રયોગ અને પ્રયોગી પ્રયોગી બે. સ્પષ્ટ બે નોખા છે. આટલું મોટેથી બોલું છું એટલું જ બોલો દીપકભાઈ. હું બોલ્યો ને દાદા, મોટેથી મોટેથી. બધા સંભળાયું. પ્રયોગ બોલો. પ્રયોગ અને પ્રયોગી. હા બસ, પ્રયોગ અને પ્રયોગી એ સ્પષ્ટ બે નોખા છે. બસ બોલો ને તારે જોર. હું જાગતો જ છું બા, હું જરા સે ધ્યાનમાં હતો એટલે ગડબડ થઈ ગઈ. સમજાયું ને? કૃષ્ણભાઈ સમજાય છે? પ્રયોગ હવે તમને અંતરાત્મા દશાનો વિતરાગ તમે પ્રયોગી સ્વરૂપે છૂટા પડ્યા. શું કહ્યું? વિતરાગ દશાના પ્રયોગી સ્વરૂપે તમને છૂટા પાડ્યા છે. અને જે જ્યોત્સનાબેનનો આ ચંદ્રકાંતભાઈનો જે પ્રયોગ છે મન વચન કાયાનો, આગળ જે સેટ થયેલો, હવે એ લાઈફ લોંગ ઓનગોઈંગ આખો એક્સપેરિમેન્ટ, એમાંથી ફેર આઉટ થતા જાઓ છો, એમાંથી તમે પસાર થતા જાઓ છો. હવે તમને સમજાય છે? અને તમે જ્ઞાતા દ્રષ્ટા એના જૂના પ્રયોગી અંદર બેસી કઢી ગમે તેટલી બનાવો, ફર્સ્ટ ક્લાસ બનાવીએ કઢી, તો અંદર બેસીને કોઈ બનાવતું નથી. જોજો, અંદર બેસીને બનાવો કઢી ફર્સ્ટ ક્લાસ બને. કોઈ બધા એવી સરસ બનાવો, આ લોકો બહુ ભાવે છે ને, એ પચાસ ઉકાળો ને એ મસાલો નાખીને બનાવો, એના માટે અંદર બેસવું પડે છે. તમે છૂટા છૂટા રહ્યા કરો છો. હલાવી પણ એ છૂટી ને હલાવી પડે છે, હલાવી પડે આ તો પ્રયોગ છે. હાથે નથી લાવતું કોઈ. હાથે લાવ કેવું લાગણી થઈને અરે અડધી અમારે બનાવી છે ને શું છાંસી ને કઈ વાંચી લેવાનું. કઢી બરાબર બને તો સાચી કઢી બને. સમજવાનું છે આ પ્રયોગ અને પ્રયોગી 10 નોખા છે. આ નહીં જાણવાથી આ એક સાયન્સ છે, વિદ્રાગોનું સાયન્સ છે, અદભુત. અને આ લાઈફ એ સાયન્સ છે. શું કહ્યું ચંદ્રકાંતભાઈ? સુનિલ, ઇટ્સ અ સાયન્સ. આનું પાછળનું સાયન્સ નહીં જાણવાથી આ બધી મજામાં છે, પઝલ છે આખું. અને ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. ઇટસેલ્ફ એટલે બાય ઇટસેલ્ફ નથી, પણ ઇટસેલ્ફ છે એટલે પરપેચ્યુઅલ છે એમ કહેવાનું. There is no independent creator of this puzzle that one can puzzle this world. No. World is always in principle. It is Siddhant. Always. And yet puzzlesome. પણ પ્રિન્સિપલ ક્યારે કે પ્રયોગી સ્વરૂપે નોખા પડો પછી મજા આવે. આ જીવન તો બહુ મજાનું છે, માણવા જેવું છે, પણ જાણતા નથી એટલે બધો બેસવાદ થઈ જાય છે. બેસવાદ કેવો સ્વાદ? એને બે ભરમું કે શું કે? બે ભરમું એટલે ભ્રાંતિ થાય ને, બે ચંદ્રમાં દેખાય. બે અસર થઈ ગઈ એટલે દેખાય. એટલે બે ભરમ ભ્રાંતિ કે છે. ભ્રાંતિ તને કામ સમજાય છે? એટલે
આ વ્યવસ્થિત શક્તિ કરતા છે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ એ બહુ અદ્ભુત છે. એમાં તમે ધારો તેટલી પીએચડીઓ કરી શકો, સમજાયું ને? કારણ કે એ સુપ્રીમ લો છે. કેવો? સુપ્રીમ. વેર બિયોન્ડ ધેર કશું કોઈનું ચાલે નહીં. અને એમાં પછી લોકો પોતાની રીતે હાથ ઊંચા કરીને આમ કરે, બધા એટલું જ કરશો, બીજું કશું ના કરી શકે. શું એ કઈ કરાવતું નથી, આપણને કરાવતું નથી, પણ હાથ ના પહોંચે ને એટલે આમ કરે બધા જ. હાથ પહોંચે ત્યાં સુધી કોઈ છોડે એવું નથી. શું નહીં? પોતાનું બધું થાય ને એટલે અમને કોઈ વખત અમીન સાહેબ હતા, કુદરત શું કુદરત કુદરત બધા બુકે કુદરત શું હશે? કુદરતને કઈ લક્ષણો છે કે આપણે ઓળખીએ? આ પાલો છે, ના છે, ના લક્ષણથી આ વસ્તુ છે ઓળખાય, પણ કુદરતને કેવી રીતે ઓળખો તમે? અને છે એ હકીકત છે. એવરીબડી એક્સપિરિયન્સીસ નેચર, મધર નેચર. તો અમે કહ્યું કે ધાર્યું ના થવા દે એનું નામ કુદરત. શું કહ્યું? ધાર્યું ના થવાથી એનું નામ કુદરત. હવે આ તો એવરી ઇન્ડિવિજ્યુઅલ કેન એક્સપિરિયન્સ, અને એક્સપિરિયન્સ તો એ કુદરત મને બીજું કહ્યું. એવરી ઇન્ડિવિજ્યુઅલ કેન એક્સપિરિયન્સ કેન ના થાય. કારણ કે એક ઇન્ડિવિજ્યુઅલ કોણ છે કે ઇટ્સ એ પાર્ટ ઓફ ધ હોલ સિસ્ટમ. એ કુદરતનો જ એક ભાગ છે. એટલે કહ્યું ને, મન વચન કાયા એ કુદરતી રચના છે. શું કહ્યું? વચન કાયા એ કુદરતી રચના છે. તેનો કોઈ બાપોય રચના નથી, અને તે વ્યવસ્થિત છે. અને તે વ્યવસ્થિત છે. અમને અમારાથી એક વાક્ય નીકળી ગયું હતું આ વ્યવસ્થિત શક્તિનું. રીતેશ જસ્ટ લિસન કેરફુલી, અમને નોટ કરી દીધી. બહુ રસ્તામાં ગાડીમાં જતા બહુ નીકળી ગયું. કોઈ સંજોગો છે અંદર, બધું અમારા જ્ઞાનમાં ત્યારે બહુ હતું, કઈ નું કઈ નીકળ્યા કરે. એટલે આ બધું રિલેટિવ સોરી આવી ગયો અમીન સાહેબ તે એને બહુ ગમી ગયું, લખી લીધું હતું એને. દિલીપભાઈ વાંચ્યા કે? વાંચો ને, બરોબર, ધ્યાનથી સાંભળજો. હા જરૂર, કેમ નહીં. યુ હેવ ટુ રિપીટ ઇટ. હાજી, મળે ત્યારે મળશે. આ તો બહુ પાકા છે. બહુ રેકોર્ડ સરસ લાગે છે. કારણ કે એ પાકું એ પોતે જૈન નથી, જૈનેતર છે, પણ પાક્કા મહાવીરના જૈન બની ગયા. તમને ખબર નહીં પડે. એ કઈ શાસ્ત્ર વાંચ્યું નથી. નહીં, અરે બહુ મારે એની પાસે થોડી લેવી પડશે. હું જૈન નથી, મારે હવે એ આપે એવા નથી, પણ હે આપે એવા કાળજી રાખીને લેજો. એકદમ એજન્સી જ રાખશે. જે આપે ના હોય એમાં બહુ કાળજી રાખવી પડે. જોજો. હા, આ પહેલી માર્ચે નીકળી ગયેલું અહીં ઇન્ડિયા હતા ત્યારે. નૈરોબી. હા, નૈરોબી પ્લેનમાં લખ્યું હતું. વેનમાં પ્લેનમાં પ્લેનમાં નીકળી ગયું. હવે ન્યૂઝપેપર ના કોર્નર પર લખ્યું હતું. મેં કહ્યું કે જો આવું નીકળ્યું છે, બહુ ખુશ થઈ ગયો. તેને ન્યૂઝપેપર નોટ કરી દીધું અને લખી દીધું. જો સાંભળજો બરોબર, આ વ્યવસ્થિત શક્તિનું છે. હાઉ એ મૂવિંગ બીઈંગ of the natural moving whole system can become the mover in it, but to be one naturally. How a moving being of the natural moving whole system can become the mover in it, but to be one naturally. You see? શું કે છે? હાઉ એ મૂવિંગ બીંગ એટલે દિલીપ ઇઝ મૂવિંગ બીંગ ઓફ ધ નેચરલ હોલ મૂવિંગ સિસ્ટમ. આ વ્યવસ્થિત શક્તિના સંચાલનનું વન પાર્ટ ઓફ ઇટ. સી, હોલ નેચરલ હોલ સિસ્ટમ કેન બીકમ ધ મોર ઇન ઇટ. એ મૂવિંગ બીંગ એટલે હાલતું ચાલતું તો છે જ, પણ એ કયું છે? પાર્ટ ઓફ ધ હોલ નેચરલ મૂવિંગ સિસ્ટમ. નેચરલ મૂવિંગ, નેચરલી મૂવિંગ જ છે ને બધું. એટલે ડિસ્ચાર્જ અમે કહીએ છીએ. તો દેખાય છે આખું આ જગત દેખાય શું છે? અને ધેટ ઇઝ અ પઝલ ફોર ધી વર્લ્ડ, હોલ વર્લ્ડ. આજે તો એને તો નથી સમજાતું, એટલે તો લોકો જાત જાતની કલ્પનાઓ અને પ્રોજેક્શન સો મેની થિંગ્સ હશે. એટલે મૂવિંગ બીંગ ઓફ ધી નેચરલ મૂવિંગ હોલ સિસ્ટમ. એટલે મૂવિંગ હોલ સિસ્ટમમાં મૂવિંગ બીંગ છે આપણે બધા. શું પપેટ્સ લાયકા. હવે એમાં મૂવર આપણે કેમ ના બનીએ? મૂવિંગ સિસ્ટમ ને જે મૂવિંગ છે એને મૂવર કરવાનું, મૂવ કરવાનું. Do you understand?
કેન બી અ મૂવર ઇન ઇટ, એટલે ડુઅર થઈ ગયું. શું કહ્યું તમે સમજાય છે? નહીં સમજાયું? એટલે તેની પ્રેરણાથી મનમાં વિચારો આવે છે, એ મૂવિંગ સિસ્ટમના હોલનું આ મૂવિંગ છે, અને એમાં પ્રેરણા કરીને આ મૂવિંગમાંથી એ મૂવિંગમાં એ વિચારો આવે છે, તે મૂવિંગ છે બધા. અને એ મૂવિંગમાં એ વિચાર કરનારો કેમ થાય કે મૂવ કરનારો કેવી રીતે થઈ શકે? વોટ ઇઝ મૂવિંગ અને મૂવ કરનારો કેમ કરી શકો તમે? હે આખું વર્લ્ડ આમાં ફસાયું છે ને. બટ ટુ બી વન નેચરલી, એના કરતા એ મૂવિંગમાં પોતે નેચરલી નોર્મલ રહે. How can you travel in a moving train for getting faster to London from the rear compartment to the first compartment to reach that much time earlier? How do you sensitiveness? આવું લોકો કરી રહ્યા છે. એટલે પછી ગાડી કઈક મોડું થાય ને, every minute will appear like hours together. હવે તમને એ નહીં થાય, જોજો. અવર 2 વર્ષ છે ને તો બધા શુદ્ધાત્મામાં બધા બેસી રહ્યા છે લોકો, આપણા સત્સંગીઓ, અને ક્યાં ટાઈમ જાય ખબર નથી પડતી લોકોને. અને એ તો એવરી મિનિટ બહુ ભારે પડી જાય, કલાક કરતા ભારે પડી જાય છે. હમણાં આવશે, આમ આવશે, તેમ આવશે, થશે ને આવે. જો સમજાય સુરેન્દ્રભાઈ? સમજાય તમને? રીતેશ, યુ અન્ડરસ્ટેન્ડ? સરસ વાક્ય શોધી રહ્યું તમે. એટલે વ્યવસ્થિત શક્તિ છે એમ કહેવાનું. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક છે પાછું. શું સાયન્સ? શું તો કે જે ભાવ કર્મ એટલે પોતાના સ્વભાવથી અજાણ અને બોડી સેલ્ફના બિલીફથી, બોડીના ભાવથી એટલે પર ભાવમાં બંને સતી એની. શું હતું? બંને સતી. એટલે ઇન એસોસિએટેડ એટેચમેન્ટ હતા. શું? ઇન એસોસિએશન એટેચમેન્ટ. એસોસિએશન વાળું હતું, એની જગ્યાએ એટેચમેન્ટ થઈ ગયું છે એની જોડે. એટલે એને ભાવ કર્મ હતું. ભાવ કર્મ. હવે ભાવ કર્મ કેમ કહ્યું? તો કે પોતાના સ્વભાવથી એ અજાણ છે, અને જે પરભાવ છે એને સ્વભાવ માન્યો, અને એ રીતે એ પરભાવના એસોસિએશનમાં પોતે પરભાવનો કરતા થયો. શાનો પરભાવ? કયો પરભાવ? તો કે અજ્ઞાન ભાવ. કયો? તો અજ્ઞાન ભાવ ચેતન છે કે પૂતગલ? તો કે અજ્ઞાન ભાવ એ પૂતગલ છે. શું કહ્યું? ચેતન. પણ એ અજ્ઞાન ભાવ થાય કેવી રીતે કે ચેતનની હાજરી હોય નહીં અને અજ્ઞાન ભાવ હોઈ શકે નહીં. એટલે હાજરીમાં અજ્ઞાન ભાવ એટલે ચેતન ભાવ ચાર્જ થાય છે. ચેતનમાંથી ચેતનતા કશી નીકળીને ત્યાં જતી નથી, પણ એની હાજરીમાં એનો પૂર્ણ, એ ભાવ પૂર્ણ થાય છે. એ અજ્ઞાન ભાવ છે અને પૌદ્ગલિક છે, એ રિલેટિવ છે. તમે સમજાય કે નહીં? એમાં ચેતનનું કઈ જતું નથી. સોનું તેનું તે જ રહે છે. ઘાટ અને ઘડામણ મફતમાં ચાલે. ઘાટ એટલે શેપ છે, અને ઘડામણ એટલે મહેનત, લેબર. એટલે બોડી ફોર્મની ઘાટ આપવાનું અને એમાં જે લેબર પડે છે એ બધી ચાલી જાય છે. goes on and on and on, life ચાલ્યા જ કરે. અને સોનું ચેતન તો તેનું તે જ છે, પણ જડ ને ચેતનનો સંજોગ છે. જ્યાં સુધી એમાં બાય રિયલાઇઝેશન ઓફ સેલ્ફ, એને રિયલાઇઝ સ્ટેટ, સમજાયું ને, અને ધેટ ડિવાઇન વિઝન વાઇઝ એ ઓપન ના થાય ત્યાં સુધી એમાંથી છૂટી ના શકે. એટલે ત્યાંથી એની બિગિનિંગ થઈ ગઈ છૂટવાની. એટલા માટે તમે કાળથી મુક્ત થયા, રિલેટિવ કાળ એટલે સમયથી, કર્મથી મુક્ત થયા એટલે ભાવ કર્મથી છૂટ્યા, દ્રવ્ય કર્મનું માલિકીપણું તમને કાઢી આપ્યું તમને, અને નો કર્મથી છોડાવી દીધા. એટલે શુદ્ધાત્મા વિજને તમારું લક્ષ બેસાડી દીધું, અને માયાથી છૂટી ગયા. શાનાથી? એ પછી સમજાવું છું. અને માયાથી છૂટી ગયા. શાનાથી? માયા એટલે તો બધા સમજણ પડે કે ના પડે? સાચી રીતે ચંદ્રકાંતભાઈ પડે માયા એટલે? તમને સુનિલભાઈ પડે? જ્યોતિ તને બધાને પડે? સારી પડે?
સમજાય? માયા એટલે પોઝેસિવનેસ કહીએ છીએ ને આપણે જેને. માયા એટલે મારાપણું. એ ખરી રીતે મમતા સ્વરૂપે હોય છે. મમતા એટલે મમતા શું છે? એ એક વફાદાર પત્ની છે. શું છે? વફાદાર પત્ની. બહુ વફાદાર પત્ની. કોને? તો કે શિવજીને. કયા શિવજી? તો કે હું છું બેભાનપણા વાળા. અહંકાર. અહંકાર ને શિવજી કેમ કહેવાય? એને માટે પછી પણ એ શિવજી તો બોલાય જ નહીં. તમને શું નામ આપવું? તો કે એ નામધારી શિવજી. નામધારી શિવજી કોણ જ નહીં, એમને જીવજી કહેવાય. એટલે જીવ ભાવ થયો, એટલે જીવ કહેવાય. એટલે શિવના બેભાનપણામાં જે સ્થિતિ છે અજ્ઞાન ભાવની, એને જીવ ભાવ કહેવાય. શું કહેવાય? જીવ ભાવ કહેવાય. એમાં ચેતન જરાય નથી. એમાં ચેતન જરાય નથી. જરાય ના મળે. આજે તમારે ચેતન ઉગાડવું થયું તમારામાંથી. એટલે લક્ષણો ચેતનના બધા ખુલ્લા થયા અને એનું આખું વિઝન ઓપન થયું અને તમારો પોતાનો ઉપયોગ એ ચેતનનું લક્ષણ છે. ઉપયોગ ચાલુ થયો. એનો ઉપયોગ કે ઉપયોગ હંમેશા ચેતનને લાવવું પડે છે. જન્મ ના હોય જન્મ હોય જ નહીં. એ સેલ્ફ હોય, પોતાથી જ હોય. એમાં કોઈની ડિપેન્ડન્સી ના હોય, ઇન્ડિપેન્ડન્સી હોય. એનો ઉપયોગ કહેવાય ચેતન. સમજાય છે? એટલે ઉપયોગ એટલે મેં તમને કહ્યું ને કે હવે કાઇટની સ્ટ્રિંગ તમારા હાથમાં આવી ગઈ. આજ સુધી સ્ટ્રિંગ હાથમાં નથી, જાણતા નતા હું કોણ છું. એટલે કટી પતંગ જેવું આમ થમ જન્મ મરણના ચક્રાવામાં જાય બહુ મોટી સરસ પતંગ થઈ જાય, દેવગતિ જાય, પછી અહીંયા આવતી રહે, તો પછી પીલી બાજુ જાય. પતંગના ઘાટ બહુ હજાર જાતના નહીં, એટલા બધા જાતના શેપ બનાવે છે કાંઈકના. તમને તો ખબર છે? પતંગ તો તમે ચડાવી નહીં નાખ્યું એકાદમાં. ઇન્ડિયામાં બહુ ચડાવે છે બધા. એટલે કાળ કર્મને માયાથી મુક્ત કર્યા છે. એટલે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી છે. તો દ્રષ્ટામાં રિલેટિવ ટાઈમ દ્રષ્ટાને સ્પર્શ ના કરી શકે, દ્રશ્યને સ્પર્શ કરે. which is subject to past and future. દ્રશ્ય is subject to relative time, not દ્રષ્ટા. નહીં સમજ્યું? નહીં. દ્રશ્ય સીન, SCENE. અને જે સીન થાય, સીન SEEN થાય, એ જે સિયર છે એ સિયરને રિલેટિવ ટાઈમ સ્પર્શ ના કરે. એ તો ઓલ ધી ટાઈમ પ્રેઝન્ટમાં જ હોય. શું કહ્યું? ઓલ ધ ટાઈમ પ્રેઝન્ટ. એ સેન્ટર સ્વરૂપ છે. અને જે દ્રશ્ય છે એ સર્કલ સ્વરૂપ છે, સબ્જેક્ટ ટુ પાસ્ટ એન્ડ ફ્યુચર. એટલે ફેઝિસ, અવસ્થાઓ. શું કહ્યું? અવસ્થાઓ ઉત્પન્ન થાય, નાશ થાય, ઉત્પન્ન થાય, નાશ થાય, ચાલ્યા જ કરે, કોન્સ્ટન્ટ ચાલ્યા કરે. એટલે બોલાયું તું અનંતા જ્ઞેયોને, ઓબ્જેક્ટ્સ, નોન ઓબ્જેક્ટ્સ. શું? નો એટલે કે જે ઓબ્જેક્ટ સ્વરૂપે નોન થાય તેવા. એ ઓબ્જેક્ટ ના હોય તો નોન શું થાય? ઓબ્જેક્ટ ના હોય તો મિરરમાં રિફ્લેક્ટ શું થાય? થાય કશું? તો ઓબ્જેક્ટ ના હોય તો શુદ્ધાત્માના જ્ઞાન દર્શન પ્રકાશમાં શું ઝળકે? હું આંખો બંધ કર્યું, મને પરમ શાંતિ લાગે છે, કશું શૂન્ય જેવું દેખાય. કશું હોય નહીં, શૂન્ય કોઈ દિવસ ના હોય, કોઈ દિવસ ના હોય. બસ ભલા લોકોને આ બધું બને છે. સમજાયું? જ્યાં સુધી બોડી છે ત્યાં સુધી આ સંબંધ છે. અને કેવળ જ્ઞાન થતા સુધી રહેવાનો. અને કેવળ જ્ઞાન થતા જ આ શરીર એક ફોર્મલ બોડી થઈ જાય છે. કેવળ જ્ઞાન થયા પછી કેવું થઈ જાય છે? ફોર્મલ બોડી. હવે એની બિગિનિંગ કરાય તમને, બીજ નાખી બિગિનિંગ થવા મળશે. હવે આજ્ઞા ધર્મથી એવું ચરમ શરીર તમને એ તૈયાર, પ્રકૃતિ તૈયાર થશે અને ઊંચો લઈ જઈ અને ત્યાં ભેગા કરી. આટલું લાઈફ તમે આટલું આજ્ઞા ધર્મથી હાથવી લેજો. એમાં અઘરાપણું કશું નથી. અઘરું લાગે મને કહેજો. I will make it as easy as possible. જાઓ, બને તેટલું તમને અનુકૂળ આવેલું ઈઝો કરી આપીશ. પણ મને કહેવું જોઈએ તમારે કે આઈ ફાઇન્ડ ડિફિકલ્ટ હિયર. તમે કોને મને શું સમજ પડે? આનાથી વધારે ઈઝી કેટલું કરી શકાય? કહો સમતાબા. પેલા ઘણીએ પીલાવવું પડ્યું હતું આત્મા માટે. શું ચંદ્રકાંતભાઈ, તમે લોકો જાણતા નથી?
આચાર્યોને બધે હવે તો એવો જમાનો બધે કરવું પડે, પણ ત્યાં ઇન્ડિયામાં એટલું બધું નથી હજુ. એટલે શું થાય કે સરસ ખાવાનું આપીએ, ખાવાનું ખાઈને જઈએ અને પછી આપણું તેલ નીકળે પછી દાદા ઊંડી જ્યોતિ ખોવાઈ ગયા આ જોકમાં. ઊંડી જ્યોતિ ખોવાઈ ગયા. કેમ તમે લોકો કામ નથી કરતા? જો આપણે ત્યાં તલનું તેલ બનાવવું. અને ઘાણી એટલે શું કે પેલા સેન્ટરમાં એક જણ હોય ને, ગાંધી હોય છે આપણા, તેલ તમને એનું એક્સટ્રેક્ટ કરી આપે તલમાંથી. એટલે એનું શું હોય કે લાકડાનું એક બનાવેલું હોય સેન્ટર, અને એક લાકડું આમ મૂક્યો હોય, અને એમાં પેલા બળદ આમ મૂકે છે. ઘરમાં એક ઓરડો કેવો મોટો કરી દીધો હોય અને બાંધે, અને બેલ્સ ને બાંધે, ઓક્સિસ ને, એક ઓક્સ ને બાંધે અને એને બાંધીને ફેરવ્યા કરે. આ ફેરવે તો પાછું છે ને એને બહુ ફેર ચડે. એ ભલે ઓક્સ રહ્યો પણ એને પણ ફેર ચડે. એટલે શું કરે, આંખ બંધ કરી દેવું છે. શું કરે, આંખ બંધ. આપણે પ્લેનમાં આપણને નથી મૂકી દેતા દાબડા કે છે. દાબડા. શું કે દાબડા. દાબડા. દાબડા એટલે આખે દાબડા બાંધ્યા જ કે છે, એવું આપણને કહે છે ભારતમાં. એટલે અંદરું છે દેખાતું નથી એમ કહે છે. એટલે એ ફર્યા કરે. એટલે એને એમ લાગે કે મને મારા માલિક બધું કામ કરવા માટે આગળ લઈ જાય છે, અને એમ લાગે કે હું બહુ ચાલ કરું છું, એવું લાગ્યા કરે. એટલે આપણે બધા આવું ક્રિયાઓમાં કર્યા કરીએ ને, આખો દાડો રાત જોયા કરીએ અને ધર્મની ક્રિયાઓ કરીએ. આ મેં ધર્મ કેટલો બધો કર્યો, હા આટલું બધું ચાલ્યો છું, તો કેટલું દૂર પહોંચી ગયો હોય. તો પછી આપણે નીચે ઉતરીને જોઈએ ને આપણું એન્જિન અને એનો માઇલોમીટર જોઈએ કે કેટલું ચાલ્યું. 50,000 માઇલ તો ચડી જ ગયું હશે. તો શ્યોર આપણે જો 50,000 માઇલ બતાવ્યું હોય આ ક્રિયાઓથી કરતું, અને જો તો આપણે કેટલા દૂર નીકળી ગયા હશું આપણી સાધનામાં, તો ત્યાંના ત્યાં રહીએ. પછી એન્જિન ત્યાંનું ત્યાં જ હોય. હા કે આવો લોકો આ દશા છે બેબાદપણાની. તને કઈ સમજાય? તમને ડુ યુ અન્ડરસ્ટેન્ડ સમવોટ? તમને સુનિલ સમજાય છે? તમને સમજાયું? સ્પષ્ટ એવું છે. એટલે હવે તમને શુદ્ધાત્મા સ્ટેટ આપ્યું છે, કાળ કર્મ અને માયાથી મુક્ત. હવે કર્મ શું? તો કે કર્મ બેઝિકલી ભાવ કર્મને કર્મ કહ્યું. શું કહ્યું? ભાવ. એટલે જે ચાર્જ થતું હોય એ ચાર્જ ના લેવલે કર્મ કહેવાય. એ માઇન્ડ ના લેવલે હોય છે. ક્યાં હોય છે? એટલે એને આરંભ કહ્યું શાસ્ત્રમાં. એટલે માઇન્ડ ના લેવલે જે સટલેસ્ટ એજિટેશનલ બધું થયા કરે, મોલિક્યુલર, બહુ સટલ, કોઈ પહોંચી શકે નહીં એને. એ જ્ઞાની પુરુષો જ જાણે. અને કીર્તન કરો અને ત્યાં આગળ ચાર્જ થાય છે, અને એ આખું ચાર્જ બંધ કરી આપ્યું અને તમને માઇન્ડથી ડિસોશિએટ કરી આપ્યા. અહીંયા આગળ માઇન્ડ આગળ તમે સ્ટક થઈ ગયેલા હતા કે હું શું કહ્યું નામ? જ્યોત્સના. સ્ટક ત્યાં આગળ તો માઇન્ડના લેવલે સર્જરી કરી છે. આ બહુ બસમી પડે છે એમ છે. આ સર્જનો ન્યુરો સર્જનો 15-20 કલાક ઓપરેશન ચાલે ને થાકીને રોજ થઈને પડી જાય, એવા અમારે 100 ઓપરેશન કરવા પડે, 1000 ઓપરેશન કરવા, એટલું બધું અમારા પર આવતી વખતે ફ્રેલ બોડી ઉપર. પણ એવો બધું સંભાળી લે. ડિવાઇન એ આજે એના સ્પંદનો સિમંદર સ્વામી ભગવાન છે ત્યાં એટલું બધું સુંદર થાય છે, તમને ના સમજાય. આમાં શું શું બને છે તમને ખબર ના પડે, તમારે જાણવાની જરૂર બી નહીં મળે. એ બધું ક્યાં જાણવાનું બધું? આપણે તો લાડુ ખાવાનું મળ્યો જ નહીં. મહેનત બધી પણ તમે નિરાતે આવે, એટલે તમે રહો નિરાતે અને આટલી રીતે રહો. આ બહુ છે તો 2 વ્યૂ પોઈન્ટ અને વ્યવસ્થિત શક્તિ કરનારી છે. આજે માનતા હતા હું એ સ્વાદ નહીં લેતા, કોઈ પણ પોતાનો ગમે તો સ્વાદ આવે, મીઠો આવે તો હરખી નહીં જવાનું, અને કડવો આવે તો ચીડ નહીં ચડાવવાની. જે છે તેને એઝ ઇટ ઇઝ વ્યવસ્થિતના આપણા એકાઉન્ટના હિસાબે આવ્યો એક્સેપ્ટ કરી લેવાનો. કારણ કે આપણું જ જે આપ્યું હતું તે પાછું આવે છે. સમજાયું? જે બોરો કર્યું હતું એ રીપે કરીએ છીએ. નથી, બીજું કંઈ બનતું જ નથી. ઇટ કેન બી ઓન બોથ ધ સાઇડ્સ. શું બોરોઈંગ આજે
ક્રેડિટ સાઈડમાં થઈ શકે છે અને ડેબિટ સાઈડમાં થઈ શકે છે. એવું અરુણભાઈ જાણો બેંકર કહો? એ સમજાવો હે અરુણભાઈ કે સમજ હા એ જ કહ્યું સમજાવો ચાલો તમે સમજાવો તો દાદા વધારે મજા આવે. એમાં ઘણો ફરક છે. મને ખબર નથી, મને તો આ બધું કોમર્સ ના આવડે એને બધું છે. ખબર છે. પણ મને ઇન્ડિયામાં જાણવા મળ્યું કે લોસ કેન બી બોટ બાય. લોકો લોસ પણ બાય કરે છે. ઇઝ ઇટ ટ્રુ? યસ દાદા મને તો સાંભળ્યું તાર લાગ્યું આ ખરું કે છે? આ તો બહુ ભેજા બધા, બહુ પાવરફુલ ભેજા કહેવાય. ટેક્સમાં ફાયદો થાય ને એટલે ટેક્સમાં ફાયદો થાય, બીજા વસ્તુમાં ઘણામાં ફાયદો થાય. જો આ કહેતા તો મને ખબર નથી, હવે તમે બોલો ને મારા વિશે દાદાને વધારે આ તો કોમર્સની વાત છે ને બધાને થોડી ખબર છે. ના ના અરુણભાઈ, મારે છે ને, હું તો આ વેપારમાંથી નીકળી ગયો છું. મહાવીર ભગવાન બહુ પાક્કા વેપારી હતા, હું તમને કહી દઉં. મારે ત્યાં જૈન આવે, બધા મારવાડી બધા પાવરફુલ આવે ને, તે અત્યારના છોકરાઓ ભણેલા હોય, એક બિચારો MBA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવ્યો અને પૂછ્યું તું મહાવીર ભગવાનને ભજું છું કે નહીં? મંદિરમાં જાઉં છું, દેરાસરમાં. બહુ સરસ. તો મહાવીર ભગવાન બિઝનેસ કરતા હતા કે નહીં? પેલો છક થઈ જાય, આ શું બોલે છે? મહાવીર ભગવાન બિઝનેસ કરતા કેમ ગભરાઈ ગયો? સાહેબ એવું કેમ બોલે? મહાવીર ભગવાન બિઝનેસ કરતા તો કે તું કરું છું કે નહીં? તો કે હું તો કરું સાહેબ, બિઝનેસ તો હું કરું જ નહીં. એટલે તું બિઝનેસ કરું, મહાવીર ભગવાન ના કરે એમ. ત્યારે બિચારો ગભરાઈ ગયો છોકરો. પણ આજના છોકરાઓ એટલા સારા કે જે એમની સમજવાની તૈયારી હોય છે. નહીં તો બીજા હોય ને તો એટલું ખોટું લાગે ને તો ફરતી આવે જ નહીં પાછા. કઈ જાતના મૂર્ખ છે લાગે છે, મહાવીર ભગવાનને જાણતા જ નથી કે શું થાય. પણ આજના છોકરા એવા નથી. હા, કારણ કે they want to understand by logic and intellect. તો પૂછશે તમને તને નથી, મને એવું દેખાય છે તો કે કેવી રીતે બિઝનેસ કરતા હતા? તો કે એ શું કરતા હતા તને ખબર છે? કઈ જાતનો બિઝનેસ? જે ટેકિંગ હતું ને એમાં ગીવ આઉટ કરતા હતા, અને જે ગીવ આઉટ થાય છે એમાં ફરતી ટેકિંગ નતા કરતા. શું અરુણભાઈ સમજાયું તમને? જે દઈ જતો હતા એ પાછું લેવાની ના સાચી જ નથી. નહીં સાહેબ, જે આવતું તો એ રાખતા નતા. ના ના સમજાય નહીં. ટેકિંગ કરતા હતા, એ ગીવ આઉટ કરતા હતા. હા જે આવતું એ ના ના એવું છે, જે ગીવ આઉટ કરતા હતા ને, જે ટેકિંગ કર્યું હતું એનું ગીવ આઉટ કરતા હતા. બરોબર સમજો બેલેન્સ. તો સમજાયું ને? અને જે ગીવ આઉટ થતું તો એમાં ટેકિંગ નવું નતા કરતા. નહીં સમજાયું? સમજાય ગીવ આઉટ ટેકિંગ થઈ જાય એટલે એમડી થાય કે ના થાય? થાય અને બીજું નવું ના લેવાથી જે ટેકિંગ હતું ગીવ આઉટ થાય એમાં કશું નવું તો રહે નહીં. પછી હવે ગીવ આઉટ થાય એમાં નવું ના લે પછી ખાલી જ રહે. પછી તે વેપાર સારો ને, એટલે વિતરાગ વેપાર કરતા તેમ કેવું. કયો? એટલે આ ગીવ ને ટેકિંગ નું જે આખો બાર્ટર સિસ્ટમ છે એમાંથી નીકળી જવાનો ધંધો માંડ્યો. ખાલી જ રહેતા. પછી 12 વર્ષ ધંધો કર્યો સાહેબ. કેટલા વર્ષ? તને ખબર નહીં? હવે સમજી ગઈ? આવું તમારે થશે, રોજ આવે. રાતે ઊંઘશો તોય થશે ને દાડે થશે. હવે શું ખોટું આમાં આપ્યું તમને? શું અઘરું પડશે કે? ચંદ્રકાંતભાઈ શું અઘરું પડશે? કોને? તમારું કશું અટક છે? સુનિલ બોલો. જ્યોતિ અઘરું પડશે તમે? ચંદ્રકાંતનો દમ નીકળી ગયો હતો. બિચારી રાજકુમારી કોઈથી કોના હાથમાં આવી, ક્યાં ગઈ અને કેવી સુવારી પ્રિન્સેસ ક્યાંથી ક્યાં ગઈ બિચારી. પણ એની પુણ્ય એવું તો બધું રક્ષણ થયું જબરું. તે શેઠને ત્યાં ગઈ અને ત્યાં ભગવાન આયા ને છોડાવી દીધી. તે ભગવાને છોડાવી નથી, એ ભગવાનનો હિસાબ હતો, એકાઉન્ટ હતો. એટલે એકાઉન્ટેબિલિટી ભગવાન પૂરેપૂરા હતા, કમ્પ્લીટ. કે જે એકાઉન્ટેબિલિટી છે ને બહુ ખલાસ થઈ જાય. હતા જ નહીં કોઈ જોડે. એમને અંદર દેખાય 6 મહિનાના ઉપવાસ હતા અને પારણું કરવાનું, પણ અંદર નક્કી અભિપ્રાય થઈ ગયો હતો. તે એમને કર્યો નતો, એ કર્મનો ઉદય આવ્યો.
શું કહ્યું? કર્મનો ઉદય. એને અભિગ્રહ કહે છે. એ અભિગ્રહ શબ્દ સ્વરૂપે બહાર આવ્યું. ભગવાન એવો શબ્દ મૂક્યો નથી, આ તો ગંધર્વથી મૂકેલો છે. પછી સાધુ મહારાજો એમને જોવા મળ્યા કે આજે વરાઓમાં મને જ્યાં સુધી ખીચડી ન હોય ત્યાં સુધી મારે વરાઓનું કશું એક્સેપ્ટ નથી કરવું. આવા અભિગ્રહ કરેલો બને છે, બને છે સાહેબ. મહારાજ સાહેબ તો આપણા માન્ય જ કહેવાય. પણ અભિગ્રહ શબ્દ કેવો જો સમજવા જેવું છે. ભગવાનની એક એક વાત સાયન્ટિફિક અને કયા સ્વરૂપે લીધેલી. એટલે એમને કર્મનો ઉદય પ્રમાણે અભિગ્રહ કે એ રાજકુમારી હોવી જોઈએ અને નોકરાણીના સ્વરૂપે જંજીરોમાં જકડેલી હોવી જોઈએ. રાજકુમારી પાછી એ કેવી રીતે બને? અને માથું મુંડેલું હોવું જોઈએ. એના આંખમાં આંસુ હોય અને પાર વગરની એની પોતાની કોઈને છોડાવવા માટેની આજીજી પણ મુક્ત કરવું. એટલે એને પોતાને એટલું બધું મહેસૂસ થઈ ગયું, પોતાનો અનુભવ, ઓ શું સંસારના બંધનો અને જંજીરો, કારણ કે કયા સુખમાં હતી એ, હું ક્યાં પડી છે, તે એમાં એને બરોબર થઈ ગયું અને એવું પાકું થઈ ગયું. આવે છોડાવે તો ફરીથી બંધાવું નથી ગયા, આવું એને થઈ ગયું અંદર. પણ બિચારી બહુ કુમરા હૃદયની હતી. કોણ છોડાવે? બસ આવે હતો તો સંબંધ એમનો ભગવાન જોડેનો. અને ભગવાનની બેન હતી. એ પછી શું હતું? એમના મામાની દીકરી. સમજાયું? અને એટલે મામાની દીકરી સંબંધમાં એટલે નજીક નહીં. હવે ભગવાન એમ નહીં કે મારી સગી જેવું તો હતું જ નહીં. એમને પેલો કર્મનો ઉદય અને હિસાબથી છૂટવાનું તો આ હોવું જોઈએ. અને એ બાકરા એટલે એને જે કઈ લુખ્ખું સુખ્ખું ત્રણ દાડાનું ઠંડુ એવું મળ્યું હોય, અન્ન એવું જે હોય એ મને બોલાવે. એ પાછું એની પાસે કઈ વાસણમાં થોડા આપે, એ પેલું સુપડું. આવું એક્ઝેક્ટનેસ નહીં પણ સામાન્ય પાવા હોય. એ આપવા આવે ત્યારે જંજીર હોય ને છતાં પણ એક પગ બહાર આવી અને આપે. કારણ કે આ તો આમ જ ઉભા હોય, આમ કરીને કઈ ડીશ હોય એમની પાસે? શું ના હોય? ડીશ વગર તો કઈ ભાજન રંગ કરાતું હશે તો ખરી. એને કરપાત્રી કહેવાય. આ કર એટલે આ અને પાત્ર એટલે કરપાત્રી. એટલે ડીશ વોશરની જરૂર નહીં. બધું તમારે પાણી હોય તો એ આ બધું કમ્પ્લીટ. કોઈ જાત નહીં. ભગવાને તો કમર તો કશું ના રાખ્યું હશે, કશું રાખ્યું નહીં. ઉપકરણ એ કઈ ઉપકરણ નતું એમને, કારણ કે આ મન વચન કયા એના ઉપકરણો માંથી સમજાયું? સમજે છે એટલે મારે આને કેવું પડે. હે બધા બહેનો સમજાવી દીધું પાકું. સત્સંગ કરજો બરોબર ના. અમને સમજે છે નહીં? સમજાબા પ્રેસિડેન્ટ બનાવ્યા. માસી પ્રેસિડેન્ટ બનાવ્યા. કેવું છે? મહિલા મંડળના પ્રેસિડેન્ટ છે. સારું કહેવાય. સારા પ્રેસિડેન્ટ સારા સિલેક્ટ કર્યા તમે. પણ આ વડીલો છે તમારાથી નાના કે મોટા કહેવાય? હે તમારાથી બીજા નાના હોય તે એ કેવા કહેવાય? નાના કહેવાય? મોટા કઈ રીતે? આત્માનું જોવાનું. ના એટલે તમે નાના છો એમ? બધા નાના રાખશો તમે બધાની અંદર? બધામાં શુદ્ધાત્મા જોવાનું. નાના થઈ રહેશો? સાચું કહો છો? શું વાત કરે? નહીં, ખોટું છે ને. બધાને એક જ દ્રષ્ટિ. શુદ્ધાત્મા હોય તો બધાને એક જ દ્રષ્ટિએ જોઈએ. હું જોશના નાની થઈને શું કહેશે? ઇઝ ધેટ ટ્રુ? નહીં, અનટ્રુ. હું જોશના, હું એઝ જોશના બધાથી નાની. એ ખરું? નહીં, નોટ રિલેટિવ. એઝ એ દિલીપ હાજી, બધાથી નાના થઈને રહેવાનું. હા, એ તો એક આપણી નમ્રતા પણ હોય તો જુદી વાત છે. વાત છોડો ને, હવે આ તો વાત કહું છું. હા. નાના કોણ હોય? શિષ્ય હોય તે હોય કે ગુરુ હોય તે? નહીં, શિષ્ય જ નહીં. દાદા છે. હવે જો કરો તમે
એટલે આ દિલીપ છે તે અંદર ભગવાન જાગી ગયા, એ પ્રજ્ઞા સદગુરુ જાગી ગયા અને દિલીપ એનો શિષ્ય થઈ ગયા. હવે સમજ્યું? અને બધામાં શું જોવાનું આપણે, ખરું કે નહીં? એટલે દિલીપ એમના શિષ્ય થયા કે ના થયા, અને વ્યવહારમાં પણ એ બધાને એ રીતે જ રહેશે ને બધાની જોડે. એટલે દિલીપ નારાજ થઈ જશે ને, કોઈના મોટાથી નહીં થાય ને, કોઈના ગુરુ. અને એમાં ફાયદો થશે કે નુકસાન? કેટલો ફાયદો થાય? એટલે લોસ જ ના જાય. એટલે શુદ્ધ આત્માના ક્રેડિટ વાળો ધંધો થયો, શુદ્ધાત્માના ખાતાનો ધંધો થયો. બીજો કયો? એ 5મી આજ્ઞા તમારી બરોબર થઈ જશે. ના સમજાયું? 5મી આજ્ઞા કે શુદ્ધાત્માનું ખાતું થઈ જશે તમારું. અને એ જ ખાતું વાંચો ને જોડે આપણે લઈ છેલ્લું મુક્તિ આપો. કેવો જ્ઞાન કરાવશે? એ ક્રેડિટ કામ નહીં ને, કે દિલીપભાઈ નામની ક્રેડિટ કામ નહીં, એ નામની શુદ્ધ આત્મા. અને દિલીપભાઈ નામની ક્રેડિટ કે ડેબિટ જે છે એ તો પૂરું વ્યવસ્થિત ને આધીન છે. એમાં કોઈનું ચાલશે નહીં. આવવાના છે એટલે આવશે ને જવાના છે એટલે જશે. એનો અર્થ નહીં ઘર ખુલ્લા મૂકવાના, કબાટો ખુલ્લા મૂકવા. મૂક્યું કબાટ સાચું કહો? અરે કોઈ મૂકે એવું છે ત્યાર પછી એ તો છે જ, હિસાબથી બનવાનું બનશે. પણ તમને આવશે જશે, એમાં તમે ડિસ્ટર્બ નહીં રહો. તમે સમજી શકો કે હિસાબથી આવ્યું અને વ્યવહારમાં જે કરવા લાગો કે ભાઈ આ પૈસા ગયા ને કોઈ મળી ગયો એવો, તો જરા કમ્પ્લેન ન થવાય. વ્યવહાર બધો પૂરો કરવાનો. વ્યવહાર કે કાચો નથી કઈ કે ભાઈ જો અહીંયા અહીં જતો તો મારે તો આ 2000 ગયા અને મારે પેમેન્ટ કરવાનું છે ને, અહીંથી કોઈને અહીંથી કઈ ગયું ને આ એરિયામાં તો નોટ કર કે તમે આપો. અહીંયા તો કદાચ નહીં કરતા પણ ઇન્ડિયામાં કરે છે. એમ બધા રોડ ખેલાવ, કમ્પ્લેન કરો એટલે પોલીસમાં કમ્પ્લેન કરો અને તપાસ કરે, બધું કરે. સમજાયું ને? એટલે પછી તમે જાઓ બીજે દિવસે ધ્યાનમાં બેસો શુદ્ધાત્માના, એટલામાં તો ખખડાઈને આવે અને આપણે જાણીએ કે કોણ છે જોઈએ તો આવ્યા હોય કે લો તમે કમ્પ્લેન કરી હતી પકડી લાયા. અમે આ એરિયા બધાને જાણીએ એટલે બધે જ છુપા મૂકી દીધા 2-5 જણને અને તપાસ કરી. 2000 આવે તો એને તો શું હોય કે એ સ્ટિન્જી ના હોય. પાછો આવી કમાણી કરનારા જરાય સ્ટિન્જી નથી હોતા, એ તમે જોજો. અને સંગ્રહ નથી કરતા એ લોકો. એ 2000 પિક પોકેટ કરશે અને બહાર જશે અને એક ગરીબ કોઈ જોશે ને 500 સીધા હાથમાં આપી દેશે એને. કેવાય હોય કોઈ બેન દુખ્યો ગમે દુખિયાર જોવે ને એને આપી દેશે, જોજો તમે. અને પછી બાકી તો એ મજા જશે, ત્યાં ક્લબમાં જશે, પત્તા પકડશે અને પીશે, કરશે, બસ મજા કરશે. સંગરવાનો નહીં હોય. તો આ લોકો જાણે કે આ કઈથી લાવ્યો, આ તો અહીં તો ફરતો હતો ને, આ ક્યાંથી? તપાસ કરતા એને બહુ પૂછ્યું, માને નહીં. પછી એને પાછું સાલમ પાક આપ્યો થોડો. કેવો સાલમ પાક? બહુ ટેસ્ટમાં સરસ લાગે છે. અને મેથી પાક કડવો લાગે છે. રીતે જાણે નહીં પણ ઇન્ડિયામાં વિન્ટરમાં છે ને આખા ઈયરની એનર્જી ભેગી કરવા માટે એક આપણું વસાણું બનાવે છે. બધી જાતના એટલા બધા મસાલાઓ નાખીને એવું ફાઇન બનાવે, ખુશ થઈ જાઓ તમે, ખાયા જ કરો. આખા વિન્ટર સિઝનમાં બધી એનર્જી કલેક્ટ કરવાની, આખું વર્ષ ચાલે આપણો સ્ટોક. એટલા માટે એ લોકો બનાવે ઇન વિન્ટર. હા વિન્ટર અહીંયા ના બનાવાય, કારણ કે તમારી તબિયત જ બગડે. 9 મહિના વિન્ટર ચાલે, તમે એ બનાવીને ખા કરો અહીં ના ચાલે. ખરું સાહેબ? અહીં ના ચાલે. ત્યાં તો ભાગે જેમ તો મહિનો ખાવાનો મળે. નાના છોકરા હોય ને, નાના છોકરા ડ્રાય ફ્રૂટ ખાવામાં બહેનોને ગોયરો હોય, ગોયરો ત્યાં ઇન્ડિયામાં. એટલે એમને તો ઉપવાસ કરવાના ને, ડ્રાય ફ્રૂટ, કાજુ, પેલા આલુ, દ્રાક્ષ બધું ખાવાનું મળે. તો બધા લાયા આપે એને તે વખતે. અને છોકરાઓ ખાઈ જાય, બહેનો બધી રહી જાય બાજુ. છોકરાઓ તો દ્રાક્ષ જોવાની ના મળે તે વખતમાં, તો બધા નથી જોવાની મળતી. ચણા મમરા થઈ ગયું છે. તો કેટલો સરસ કાર આવ્યો પહોંચે. એ તો શ્રીમંતો કોઈને અરે ફ્રૂટ જોવાના મળતા નતા. માદા પડે તો જરા ખાવાનું બને નહીં, કોઈ જોવાય નતું મળતું.
મોસંબી આવે તો ખુશ શું ઘરમાં મોસંબી આવી આટલો બધો હતો હશે. અમારા બધાને અનુભવ કહું તમને પિયુષભાઈ એવો ટાઈમ છે. ન્યુમોનિયા થયો હોય તારે મોસંબીના દર્શન થાય. રાજકોટમાં પહેલી વાર ગયો 2 ડઝન મોસંબી લીધા. તો જે એનો સિંધી વેપારી છે રાજકોટનો મોટો, એ ઘરમાં કોઈ બીમાર છે, બાપુજી દાદા બીમાર છે, એવું બીમાર હોતો જ નથી ભાઈ. હું તો ઘરમાં ફ્રૂટ ના લવાય, આટલા બધા તો કોસ્ટલી એની કોઈ બોલો. આ કિંગલી લાઈફ જીવો છો ને બધા. હા આમ તો શું હવે આટલી આજ્ઞા ના પડે આવી લાઈફ. શું કહે છે ચંદ્રકાંતભાઈ? શું ડિફિકલ્ટ પડે આમાં કહો? ના, જરાય નથી. કૃષ્ણા પડશે ડિફિકલ્ટ? પિયુષભાઈ જો તમે વિટનેસ છો, ડિફિકલ્ટ નહીં પડે એવું કહે છે. વકીલને witness પહેલા જોઈએ છે. પણ તમને ડિફિકલ્ટ નહીં પડે ને, સાચું કહો. એઝ પર 5 સેન્ટેન્સીસ. મેં તો કે આપણે વિઝા મેળવવા હમ. હવે આપણે ઓવર ક્રાઉડેડ થઈ શું કરશું આપણે? એટલે તમે મુજાઈ જશો. ખબર નહીં પછી અહીંયા નીચે પછી બાજુ ખાલી થઈ જશે એમ કહું. હમ. એટલે વિઝા તો મળી ગયા ને તમને. આઈ થિંક મેળવી જાય. હા, ધેટ્સ ઓલ. તો વિઝાની કિંમત છે સાહેબ. વિઝા વાળો કોઈ જગ્યાએ ગભરાય નહીં તમને. વિઝા જરાક કાચું રહ્યું ને આમ તેમ કરવું પડે. હવે મુક્તિથી જશો તમે. જઈ શકશો પછી ઓવર ક્રાઉડેડ ની શું ના કરો ત્યાં મજા કરશો તમે. શુદ્ધાત્મા કેટલા બધા જોશો, બરાબર છે. કેટલો મજા આવશે ઉડતી. The more you see શુદ્ધાત્મા, the more મજા આવે તમને. અને વિઝા તો છે જ after all. યુનિવર્સલ વિઝા, અરે બહુ યુનિવર્સલ નહીં. અરે આ તો કહું છું આઉટ ઓફ ઇનફાઇનાઇટ વિઝા. મલ્ટીપલ Multiple, yeah, that's true. હા, અમારે અત્યાર સુધી વિઝા જોઈતા હતા. હા એમ બહુ ફર્સ્ટ ક્લાસ. જગ્યા બહુ મોટી છે કે તમારા માટે સ્પેશિયલ મેં રાખી મૂકી છે. જાઓ જાઓ આપણું ત્યાં ઘર તૈયાર પરમાનન્ટ કોઈ પરમાનન્ટ ઇટ્સ ધેર. તમને સાચું કહું છું. ઘણી જ વાત છે. ને શોધવાનું નહીં રાખે. નહીં, નહીં. શોધવાનું કેસ પાસે હું કહું છું. શોધવાનું કરે. પણ અમારે એડ્રેસ નથી. ખાલી તમારે ત્યાં ફિટ જ થઈ જવાનું છે ત્યાં સાહેબ. એટલે અમારે ત્યાં ગોતવાનું નથી થતા. અમારું ત્યાં કશું જ કશું નહીં. નહીં. અમે ઓટોમેટિક. એટલે એટલા માટે જ કહું છું કે તમે પહેલા જશો ને પછી હું જઈશ. અચ્છા, એ બધું કામ દાદાનું ગોતવાનું. હું કહ્યું તમે તમારો કમ્પ્લીટ પ્લોટ અહીંયા છે. હવે તમારે કશી કાળજી જ નથી રાખવાની. શું કહું હવે તમને તો સાચી વાત છે. તમારે કશી મહેનત રાખીને તમારી પાસે પછી આવું કરો છો તમે. કેટલું બોલાય કરો ઘડી ને ઘડી. સમજાય છે ને? બધી ક્રિયાઓથી છોડાયા. અરે કેટલી એક્સરસાઇઝ, ઉઠ બેસ ઉઠ બેસ ઉઠ બેસ ઉઠ એના બેસ. વગર શાંતિ થઈ ગઈ. હવે ઉપદેશ કેટલી કરવાની કે રિલેટિવમાં સ્લીપ થયા અને રિયલ માન્યું એટલે દાદા ભૂલ થઈ. એટલે દાદા એટલે અંદર પ્રજ્ઞા જ કહેવાનું. પ્રજ્ઞા પોતાના અંદર ગુરુ છે. ભૂલ થઈ ગઈ, આ દીપક આવે નહીં કરે એટલે તરત જ પાછું રિયલ ઉઠી જવાનું. સમજ્યું? અને તમારે જો વધારે એલર્ટ થઈ જવું જોઈએ તો તરત જ દાદા આ દીપક 2 વખત ઉદ્દેશ કરી લે છે. ભૂલ થઈ ગઈ એમ કે કોઈ ના જોઈ તો કરી લેવાની ખાનગીમાં. વાંધો નહીં. ખાનગીમાં કરી જશો. છૂટકો નથી. ને એમ કરતા કરતા પછી જાહેરમાં કરતા હિંમત આવશે તમને, નહીં તો નહીં આવે. પણ જાહેરમાં તમને તમારી આબરૂ જ નહીં જાય. જાઓ, બિલકુલ નહીં જાય. જાઓ, સમજાય? સાચી વાત. કારણ કે અંદર ગુરુ છે. તમે ગુરુની કાળજી રાખશો અને તેમ તેમ આ ઉદ્ગલ મન વચન કાયા નોર્મલ થતી જશે. નોર્મલ એટલે સહજ. અને શુદ્ધાત્મા તો સ્વભાવથી સહજ છે. અને સહજ એટલે તમારો દિવ્ય પ્રકાશ ખુલ્લો થતો તો અહીંથી ફ્રેગ્રન્સ બહાર જશે. આ દેહ ફ્રેગ્રન્સ વાળો થશે. આપણી સુખદ નહીં, ચંદનની. ને ત્યાં સુધી ટીલો લગાવવા પડે ચંદન આપણે. પણ દેહ જ ફ્રેગ્રન્સ રૂપ થઈ જશે તમારો. સમજાયું ને? રીતે શું ફોલો? હે? એટલે 5 આજ્ઞા છે ધર્મ. હવે આ તો આપણો 12 વાગ્યાનું કહ્યું તો 12:20 થઈ ગઈ. પણ અમે અડધો કલાક મોડા આવ્યા હતા. 12:30 થયા તો બીજી 7 મિનિટ આપણે કાઢીએ એટલે 2 કલાક પૂરા થઈ જાય અમારા પ્રોમિસ કરેલા. બરાબર? હે? પ્રોમિસ કરીએ તો બાઉન્ડ થઈ જઈએ. બાઉન્ડ થઈએ તો પ્રોમિસ પાડવું જ પડે. શું કરીએ? હે? મને ટાઈમ જ નથી. ટ્રસ્ટ કરતો ને હું એમ જ ટાઈમ તમે રાખો છો. ટાઈમ દાદા રાખતા નથી. હું નથી રાખતો દાદા. એ વ્યવહારથી પૂછે છે. વ્યવહારથી પૂછે બરાબર છે. છે. આગળ જવાનું છે કે રસ્તે થઈને પણ તમારે ત્યાં સંસ્થામાં
અમારે તો વાત જ ના કરશો. 12 ને 15 કલાક એમને પૂછો ને. અત્યારે નીકળ્યા છીએ 10મી 21મી જૂને, ત્યાં હવે 21મી ઓક્ટોબરે પહોંચીશું ઘેર દીકરીને ત્યાં સુધી આ ચક્ર શાને માટે તો કે તમારી પોતાની જવાબદારીથી છૂટવા માટે. બંધાયેલો એટલે કેવી રીતે છૂટો થઈ ગયો છું એટલે હું બંધાયેલો છું. હું એટલો મુક્ત થઈ ગયો છું કે મારી ઇન્ડિપેન્ડન્સી ને કોઈ હવે ડિપેન્ડન્સી કરાવી શકે નહીં. You understand, Jyotsna? Chandrakantbhai, you? Amin Sahib, is it correct? Correct, 100%. મારી ઇન્ડિપેન્ડન્સી ને કોઈ પણ પ્રકારે કોઈ પણ ડિપેન્ડન્સી કરાવી શકે નહીં. અને એટલા માટે હું બધાથી બંધાયેલો છું. કેવી રીતે? તો કે ફરજથી. કેવી રીતે? ફરજથી. સાથી કે આ બોડી ફરજમાં આવી ગયું. તો કે આવું ઇન્ડિપેન્ડન્ટ ફ્રી બોડી ફરજમાં કેવી રીતે આવ્યું? તો કે બીજાને ફ્રી કરવા માટેનું નિમિત્ત બને એના માટે બંધાયેલા છે. તમે છોડું બોડી કામ અને અમે અમારી જગ્યાએ છીએ. આમાં ક્યાંય પણ અમે અમારો સ્વાદ નથી, અમારા પણું નથી, કશું નથી. એ તો કહીએ છીએ ક્યારે શું ઈલાબેન જો આ ભૂલ નથી કરી મેં હે સમજો નહીં તમે પાકા થઈ જજો, કાચા ના રહેશો. શું બધો વ્યવહાર આપણો આદર્શ થતો જશે, સુવાસ આવશે. બિઝનેસ ધંધા તમારી શક્તિ હોય એટલા તમે ડબલ કરજો જાઓ. હું એમ નથી કહેતો કે આ બંધ કરો, ના કરો, ના કરો. તમારું જે શક્તિ પણ આ આજ્ઞા કરીને રિયલ વ્યૂ પોઈન્ટ ના બધું ચલાવી લેજો. શક્તિ જોઈને કામ લેજો. પછી લાગણીમાં આવી રહેવું તો આવજો. ચાલો બસ આજ્ઞા ધર્મ આપી દીધો એટલે વ્યવસ્થિત શક્તિ. અને ચોથી આજ્ઞા સંભાળવાની બધા ખાતા જેટલા સરભર થતા જશે એટલા કર્મો ખરશે. જ્ઞાન પ્રકાશ દર્શન પ્રકાશ ખુલ્લો થતો જશે, શક્તિ ખુલ્લી થતી જશે, ગુણો વિકાસ થતા જશે અને આનંદ વધતો જશે. તમારો એકાઉન્ટ સર્વર થાય જોઈ લેજો. બધા ખાતા સીડાઈ જાય. જેટલા ખાતા સીડાયા એટલું આપણે કેવલથી નજીક પહોંચા ગયા. કેવલ જ્ઞાનના ઉષક ખુલ્લા થતા જશે. ચાલો જય સચ્ચિદાનંદ. અને આપને પૂછ્યું હતું દ્રવ્ય કર્મ જેવું પૂછે છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મ. ભાવ કર્મ એટલે ભ્રાંતિ, આરોપિત કરતા ભાવ એ ઉડી ગયો આખો અને સ્વભાવમાં બેસી ગયા. અજ્ઞાન ભાવ ઉડાડી આપ્યો છે. દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વિઘ્ન અને મોહની 4 પ્રકારના એ રહે અંતસ્કરણના. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી એ આખા આપણે ડિસ્ચાર્જ થઈ રહેલા છે. મનનો જેટલો અંદર આગલી આવતાનો બધું ફિલ્મ હતી એ મનની ફિલ્મ લાઈફ લોંગ ચાલ્યા કરી, ઓટોમેટિક. આ તો અમને મૂકવી પડે આવી રીતે, પણ એ આપણો જ પોતાનો ઉતારેલો વિડીયો આજે લાઈફ લોંગ આપણે હવે જોવાનો. શું કરવાનું? આપણો લાઈફ લોંગ વિડિયો પોતાનો ઉતારેલો વિડિયો. કયો વિડિયો? દિલીપનો વિડિયો. હવે આપણે જોવો પડશે, આપણે જાતે જોવું પડશે દિલીપને બધી રીતે આખો વિડીયો સ્વરૂપ. એ મનની ફિલ્મથી જોવાશે. વાણીની ફિલ્મથી આ વાણી એ પરાધીન છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગો પર છે. એટલે પર છે હું જાણું છું કે ના બોલતું બોલાઈ જાય છે, જાણીએ, પણ પરાધીન છે એવું કોઈ જાણતું નથી. એટલે પેલી વ્યવસ્થિત શક્તિના આધીન છે, પરને આધીન છે એટલે શક્તિને આધીન. હવે શક્તિ સ્વતંત્ર રીતે આપણને આધીનતા નથી કરતી. એ તો ફસાયેલું એક વ્યવસ્થા છે કોસ્મિક. એ વ્યવસ્થાથી આ બધું ચાલી રહ્યું છે. સમજે? એ બધું અદભુત છે આ તો. અને આ શરીરે કરી આ બધું જે છે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એટલે દ્રવ્ય કર્મ અંતઃકરણના કયા, એને ચશ્મા કયા, દ્રષ્ટિ કઈ, એ ફિઝિકલ દ્રષ્ટિ છે. અને આપણે નોન ફિઝિકલ શાશ્વત પરપેચ્યુઅલ આપણું સ્વરૂપ એ હું શુદ્ધ આત્મા છું, જો જ્ઞાતા દ્રષ્ટા. સત ચિત્ત આનંદ એટલે આપણું ચિત્ત એટલે કોન્શિયસનેસ, આપણી સત સ્વરૂપ થઈ હું શુદ્ધાત્મા છું એ વિઝન વાઇઝ થઈ આખી. એટલે એ આનંદ આપણો વધતો જ જશે, તમારો ઉભરાતો જ જશે. એ વિઝન બધો વ્યવહાર કરશો તો સમજાયું ને? અને નો કર્મ એટલે આ 5 ઇન્દ્રિયોથી જે કઈ અનુભવમાં આવે છે બાહ્યકરણોથી, આ બાહ્યકરણ કહેવાય. અને પેલું અંતઃકરણ કહેવાય. અંતઃકરણમાં બને હોય નહીં અને બાહ્યકરણમાં એક ક્રિયા બની શકે નહીં. આખી ક્રિયાનું ક્રિયાત્મકપણું બિગિનિંગ અંતઃકરણમાં થાય છે
અને એ આખું એજ્યુકેશનલ લિટરલ ડિસ્ચાર્જ ફોર્સમાં એ એક પ્રોપર ટાઈમ પરફેક્ટ ટાઈમ એ ત્યાં આગળ થતું વાણીથી આવે છે અને બોડીથી થયા કરે. સમજાયું? એટલે નો કર્મ 5 ઇન્દ્રિયોથી જે છે બધા નો કર્મ કહેવાય. 9 જાતના છે. હાસ્ય, રતિ, અરતિ. હસવું એને નો કર્મ કરવું. શું કહ્યું? હસવું એટલે હા. પણ હસવામાં ફેર છે. શું? જે હસવાથી ખસી જવાય ને પડી જવાય એ હસવું એ બધું કર્મ કહેવાય. બધું છે એવું બને બનતું હોવું જોઈએ દાદા. તમે કહો છો બનતું હોવું જોઈએ. દ્રૌપદીનું થયું ને હસવાથી ખસી જવાય પડી જવાય ને વાગે ને આળતા વાગે બધું થાય બધું. પણ મુક્ત હાસ્ય એ વિતરાગ હાસ્ય છે. એ કેવી રીતે? તો કે હવે આપણે જાત ઉપર હસવું આવશે. કોઈ દાડો જે બન્યું નથી પોતાના પર. એટલે આપણા ડિસ્ચાર્જ કર્મો જોઈ આપણે અને ત્યારે આપણે જે બળવા થતા જઈશું. હાસ્ય, રતિ, અરતિ. રતિ એટલે લાઇકિંગ, અરતિ એટલે ડિસલાઇકિંગ. એટલે લાઇકિંગ અને ડિસલાઇકિંગ બે ફોર્સિસ નો કર્મમાં ગયા. શોક, ભય અને જુગુપ્સા. શોકમય વાતાવરણમાં શોક થયા કરે. ભય ના હોય તો અંદર ભય સંજ્ઞા છે એની પર જડેલી છે, ઇનબિલ્ટ છે આખી. એનાથી બધું ભયની સંજ્ઞા જેવું ઇનબિલ્ટ હોય ને એવો ભય લાગ્યા કરે. આગળ આપણને એમ લાગે કે કોપ બધા ડેન્જરસ છે, એ કોપને જોતા ગભરાઈ જાય એટલે એના પ્રકાર એક ગ્રંથિ બંધી કીધી હોય એ ગ્રંથિ ડિસ્ચાર્જ થયા કરે. કોપને જોવે ને એટલે ગભરાઈ જાય, કોપ થઈ જાય. પણ જેને એવું નથી એને નહીં થાય. જોજો એને નહીં થાય. સમજાયું ને? એટલે હવે તમારું ઉડી ગયું, એનાથી છૂટાઈ ગયા. એટલે આપણું નિર્ભય પર તો શુદ્ધાત્મા છે. સમજ્યું? અને જુગુપ્સા એટલે ચીડ, ચિત્રિયા, માણસ ના જોઈને ગમતું નથી એવું છે ને. કન્ટેમ્પ્ચ્યુઅલ ભાવ થાય, અભાવ થાય, એ બધું તિરસ્કાર કરે છે. એ વળે જ નથી. આ બધું નો કર્મમાં ગયા બધા. અને સ્ત્રી વેદ, પુરુષ વેદ ને 3 વેદ એટલે 9 પ્રકારના છે. આ એ બધા 12 અનુભવ આવે. એ બધા 3 પેલા દ્રવ્યકર્મ અંદરના, બહારના અને ભાવકર્મ તો આખું ઉડાડી આપ્યું. બધા કર્મોથી મુક્ત કર્યા, ટાઈમથી મુક્ત કર્યા અને માયાથી મુક્ત કર્યા. એટલે કે અહંકાર મમતા ગઈ એટલે માયા પણ ગઈ. પણ હવે આગળના અજ્ઞાન ભાવનું જે મારાપણાની ચિકાસ રહી છે ડિસ્ચાર્જ થતી એ પોતાપણું રહ્યું. શું રહ્યું? એટલે દરેક બધી બાબતોમાં જે પોતાપણું છે ને ચિકાસ વાળું એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એટલે હવે ફાઇલોના સંભાળ નિકાલમાં લક્ષ્ય એટલો જ રાખવાનો કે બધી ક્રિયાઓમાં જ્યાં ત્યાં આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટલ બધું બનાવવાનું હોય તેમાં પોતે ચિકાસ સ્વરૂપે ના રહે. પોતાપણું એક વખત, 2 વખત પછી પોતાને બેસી જાય બસ. એટલે પોતાપણું ડિસ્ચાર્જ થતું જશે. એટલે મન વચન કાયાની ટેવો ને તેના સ્વભાવને હું જાણું છું. ટેવો કોઈને નડતી નથી પણ એનો સ્વભાવ નડે છે. સ્વભાવ એ સ્ટિકીનેસ છે, ચિકાસ છે બધી. એ પોતાપણાને લીધે છે બધી. એટલે એ બધું નહીં. અને મારા સ્વસ્વભાવને પણ હું જાણું છું. કારણ કે સ્વપર પ્રકાશ એવો હું શુદ્ધ આત્મા છું. સ્વયં પ્રકાશ છું અને હર ચીજને પ્રકાશી શકું છું. આ ફિઝિકલ તો નહીં પણ ભાવ સૂક્ષ્મ કહેવાય એ ભાવને પણ પ્રકાશી શકું છું. એટલે જ્ઞાની પુરુષ આરોપાર જોઈ શકે. અને આવી જનથી તમે એવા જોતા થતા જશો. તમને સમજાતું છે. જેમ જેમ તમારા મનના ડિસ્ચાર્જ જો તમને સમજાતા, આ જ્ઞેય છે હું જ્ઞાતા છું, આ દ્રશ્ય છે હું વિચારે દ્રશ્ય છું, દ્રષ્ટા છું. મન એ જ્ઞેય સ્વરૂપ છે, હું જ્ઞાતા સ્વરૂપ છું. મનમાં ઉદ્ભવતા વિચારો એ દ્રશ્ય સ્વરૂપ છે, એનો દ્રષ્ટા છું. સમજ્યું? દ્રશ્ય અને જ્ઞેય જુદા નથી. પણ જ્યાં સુધી દ્રશ્ય દેખાય નહીં ત્યાં સુધી એ જ્ઞેય સ્વરૂપે આ જ્ઞેય આ જ છે એવું ડિસાઇડ નહીં થાય. અને ડિસાઇડ થઈ ગયા પછી એ જ્ઞાન પ્રકાશ પૂરો થયો કહેવાય. એટલે એ જ દર્શન પ્રકાશ જ્ઞાન પ્રકાશ સ્વરૂપે ફાઇનલ અલ્ટિમેટ થયો. એટલું કેવળ જ્ઞાનનો અંશ ખુલ્લો થયો તમારો. આવું છે. સમજાય? નુકમ સમજાય ગયું? સારું, બધું ઘણું લાંબુ છે અને આટલા પર બધું આપી દીધું મેં. દાદા એ દ્રશ્ય અને જ્ઞેય ઉપર એક એક્ઝામ્પલ આપો ને. દ્રશ્ય એટલે સીન એટલે અનડિસાઇડેડ જ્ઞાન. એટલે there is something, આ કાઉ લાઈક દેખાય છે, કાઉ લાઈક એક્ઝેક્ટ કાઉ છે, યુ કેનોટ સે ફોર ડિસાઇડેડ સમથિંગ. એટલે એ વિઝન છે, આમ દર્શન થાય. અને નજીક જાઓ, હો કાઉ ડિસાઇડેડ થઈ ગયું, એ જ્ઞાન કહેવાય. એ પેલો પ્રાઇમરી એનો ફેઝ છે અને પેલો ફાઇનલ ફેઝ છે. ફાઇનલ ફેઝ ડિસિઝનમાં આવી ગયો અને પ્રાઇમરી ફેઝ જોવામાં આવ્યો. એટલે જ્યાં સુધી જોવાય નહીં ત્યાં સુધી જણાય નહીં. તમે સમજ્યું? જણાવવું એ ફાઇનલ છે અને જોવું એ ઇનિશિયલ. એટલે બિગિનિંગની કિંમત છે, એન્ડની કિંમત નથી.
એટલે દર્શનની કિંમત છે. એટલે કે કેવળ દર્શનની, કેવળ જ્ઞાનની કિંમત નથી. કેવળ જ્ઞાન છેલ્લું છે છતાંય એ કેવળ જ્ઞાન ગમે તેટલું કરે, હું સર્વસ્વ છું, તું શું કામ આટલું ઉદય કરે છે? કેવળ દર્શન કે સાહેબ તમે મોટા છો પણ આ કેવળ દર્શન સ્વરૂપે અમે રહીએ નહીં અને તમે ક્યાંથી હો મને સમજાવો તમે. તો કિંમત કોની? અને અમારી કિંમત કરાવી જ નથી, કારણ કે અમે તમારું જ ફરજન છીએ. શું ફરજન થોડું કઈ બાપનું બાપ થઈ જાય? દીકરો કઈ થોડો બાપનો બાપ ના થવાય, દીકરો દીકરો જ રહે છે. પણ એ કિંમત એની છે. એટલે દ્રષ્ટિ, દર્શન, સમજો એ ખુલ્લું થયું છે આપણું, અને જ્ઞાન સ્વરૂપ બધો વિકાસ થતો જાય છે. ચાલો બસ, જય સચ્ચિદાનંદ. આવો બેન. અરે તું ભાઈ શું વાત કરે? જે ભાવ હોય ઈચ્છા પૂરી થશે. નવી ઈચ્છા ઉભી નહીં થવા દે છે એની મેં તો બધી ભરેલી ક્યાંથી ભરેલી? ખાલી તો આવું જ જોઈએ. Make you more understand then these are universal prayers here. This one is everyday mode of living very easily without difficulty. It relates to every activity of daily life and they are given. Where Dada Bhagwan is mentioned, it is just we can differentiate. Just put it there. Just update. In place of oh Dada Bhagwan, you say Krishna bola, Dada bola. in place of oh Dada Bhagwan, oh Lord Jesus. The rest is મારી મદદની જરૂર છે, અમે હેલ્પ you કરીએ. That are like that, 9 of them are there. Each and their prayers. And this prayer is Jesus' prayer. Prayer to pure soul is Jesus. So this is the prayer. Prayer is inverted comma. This is the prayer. This is explanation. This is and talk your experiences like Krishna. Communicate karo. After doing this, we feel a little better. If we talk about it, it gets better for both of us.